तदपि भजन छे करे न भावे नहीं नर जाति कुजाति ते कहावे प्रभु तव मूर्ति विनोदकारी भल विसरे नहीं जो विसारी जुगल चरण सोल चीन जेवा नजर समीप रहो हमारी देह नजर समीप रहो हमारी देह तुलसी कृत रामायण कथा करूं मति अनुसार हरे प्रेम सहित गादी धरूं पधारिए पवन कुमार आइए हनुमंत विराजिए कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के हर में तुम चरणों के नास राम कथा के रसिक तुम अनभक्त राजमति धीर आइए सुवासन करिए तेज पुंज कपिवीर अरे आइए सुवासन करिए तेज पुंज कपिवीर मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति
सुख नारद शिवा समेत शंभु सुख नारद मूर्ति मारुति सब काहूँ कमल बंधु सब काहूँ देहु नाम बदले न पाऊँ देहु नाम बदले न पाऊँ मंगल मूर्ति यदर्शनं मन्दहास रुचिराननाम्बुजम् ऊर्जितं सुरनरोत्तमैः धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री घनश्याम महाराज की जय। बोलो श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराज, श्री राधा कृष्ण देव, श्री रामचंद्र भगवान, श्री विघ्न विनायक देव,
શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પરમ કૃપાળ વિષ્ણુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના દિવ્ય અને પરમ સાનિધ્યમાં સુંદર મજાની સુંદરકાંડની કથા, જેમાં હનુમાનજી મહારાજના ચરિત્રો ભરપૂર છે. બેન, એવા સુંદર મજાના સુંદરકાંડના ચરિત્રનો દિવ્ય લાભ લેતા એવા પૂજ્ય હરિવલ્લભ સ્વામી તેમજ શ્રીજી મહારાજના અતિ અતિ વહાલા અને લાડીલા આપ સૌ ભક્તજનો, આપણે સૌ પ્રથમ કથાની પહેલા મંગલાચરણ કર્યું. બધાએ સાથ આપ્યો એટલું સારું. હનુમાનજી મહારાજ કેવી મૂર્તિ છે? મંગલ મૂર્તિ મારુતિ. મંગળ કરવું છે. હનુમાનજી મહારાજ મંગળ મૂર્તિ છે. સંત તુલસીદાસે હનુમાનજી મહારાજને મંગલ મૂર્તિ હું કામ કીધા ભાઈ? કારણ એ છે કે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ પ્રત્યે સાક્ષાત ભક્તિ અને સેવાનું સ્વરૂપ જો કોઈ બન્યું હોય તો એ હનુમાનજી મહારાજ છે. અને હનુમાનજી મહારાજે મને ને તમને પ્રભુ ભક્તિ આપી છે, ભગવાનની સેવા કેમ કરવી એ સંદેશો આપ્યો છે. અને જે વ્યક્તિ ભક્તિ કરે ને સેવા કરે ને એ મંગલ મૂર્તિ જ બની જાય ભાઈ. હનુમાનજી મહારાજ મંગલ મૂર્તિ થઈ ગયા છે. સુંદર મજાનું દાદાનું મંગલાચરણ કર્યું. જો ગ્રંથમાં મંગલાચરણ શું કામ કરીએ છીએ તો કે છે કે ગ્રંથ શાંતિથી પૂર્ણ થાય, વિઘ્ન ન થાય એટલા માટે મંગલાચરણ કરીએ છીએ. આપણા સાધુ સંતો, આપણા ઋષિઓ આપણને સમજાવે છે કે તારું જીવન પણ એક ગ્રંથ છે, જીવન ગ્રંથ. એની અંદર જો તું મંગલાચરણ કરીશ ને તો તારો જીવન રૂપી ગ્રંથ પણ શાંતિથી પૂરો થશે. એ મજાનો હળવા હળવા શ્વાસે છેલ્લે આપણે ભગવાનના ધામમાં જઈએ કે ભાઈ મંગલાચરણની જીવનમાં ખૂબ જરૂર છે. મંગલ આચરણ, જેનું આચરણ શુદ્ધ, જેનું આચરણ મંગલ, એની વાત કઈક જુદી જ હોય. પણ એવું મંગલાચરણ મળે ક્યાંથી ભાઈ? કોઈ પણ વસ્તુ હોય આપણે પૂછવું પડે ને ભાઈ આ ક્યાં મળે? તો મંગલાચરણ મળે છે ક્યાંથી? તમને મને સારું આચરણ જો ક્યાંથી મળતું હોય તો ભાઈ કથામાંથી મળે છે. કથા છે એ જિંદગીનો થાક ઉતારવા વાળી છે. કથામાંથી આપણને સૌને મંગલાચરણ મળે છે. જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે વારે વારે, જેના જીવનની અંદર જેને કથા વાર્તામાં રુચિ ન હોય એના જીવનમાં ક્યારેય સદગુણો આવતા નથી ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. જે કથા વાર્તામાં પ્રીતિ ધરાવે એમાં સદગુણો આવીને વસે છે. સ્વયં ભગવાન શિવજી મહારાજ કેટલા કથા પ્રેમી. શિવજી મહારાજ એકવાર પાર્વતીજીને એવું કહે છે, એક સમયને વિશે નીલગિરી પર્વત ઉપર કાગભૂષણજી મહારાજ કથા કરતા હતા. ગરુડજી અને બીજા બધા પક્ષીઓ કથા સાંભળતા હતા. અને શિવજી મહારાજ હું નીલગિરી ઉપર ગયો, મેં જોયું કથા ચાલતી હતી. તો હે દેવી, હું પણ છે ને પક્ષીનું રૂપ લઈને વાહે બેહી ગયો ભાઈ. કારણ એ છે કે જો શિવ સ્વરૂપે જાઓ ને તો કાગભૂષણજી ઊભા થઈ જાય, મારા સન્માનમાં લાગે, એટલે કથાની મજા ન આવે. એટલે કાગભૂષણજી કે હું વાહે જઈને બેહી ગયો. અને દેવી મેં કથા છે ને આખી સાંભળી હો. અને કથા સાંભળતા સાંભળતા મારું મન પરમાત્મામાં
લીન થઈ ગયું ભાઈ, પરમાત્મામાં હું બની ગયો શિવજી કે. અને પછી સતત મને પરમાત્માના ત્યારે દર્શન થવા લાગ્યા. કહેવાની વસ્તુ એ છે કે મનમાં પ્રભુને રાખજો, જેમ ખીચામાં પૈસા રાખજો એમ મનના ખિસ્સામાં પ્રભુને રાખજો. ખીચામાં પૈસા હોય અને યાત્રામાં નીકળો તો કઈ તકલીફ ન પડે હો બેન. હા, પૈસા છે જેના ખીચામાં પૈસા હોય એને યાત્રાની અંદર આમ ઊંચો ફરે, એમ જીવન યાત્રાની અંદર જેના મનના ખીચામાં ભગવાન હશે ને એને યાત્રામાં તકલીફ નહીં પડે. આ શિવજી મહારાજ પોતે કથા પ્રેમી છે, અને એ શિવજી મહારાજ એટલા કથા પ્રેમી કે એમને પણ રામાયણના 100 કરોડ શ્લોક લખ્યા. કેટલા? જોજો, આંખો કોળી કરતા નહીં, આપણને એક શ્લોક આવડે નહીં, એમાં આપણે હું કરું હું. શિવજી મહારાજે રામાયણના 100 કરોડ શ્લોક લખ્યા. આખી રામાયણ બનેલી મોટી સૌપ્રથમ શિવજી મહારાજે. અને પછી 3 જણા શિવજીના દર્શને ગયા. શિવજીને જઈને સંતોષ સાધુ સંતો જઈને પ્રાર્થના કરી શિવજી મહારાજને કે અમને એ આપો, તમે જે શ્લોક બનાવ્યા એ અમને આપો. 3 જણાએ માગણી કરી. મેં કથામાં ન કીધું, વેચણી કરવી એ બહુ તકલીફનું કામ છે. એટલે શિવજી મહારાજે 33,33,333 એક જણાને આપ્યા શ્લોક. કેટલા? 33,33,33,333. 3 જણાને એ રીતે સરખા આપી દીધા. હવે કેટલા શ્લોક બચે? એક શ્લોક બચે. 100 કરોડ શ્લોકની વેચણી કરી દીધી 3 જણાને, એક શ્લોક બચ્યો. હવે એક શ્લોકની અંદર કેટલા અક્ષર હતા? 32. એટલે 3 જણા હતા, 3 ને પાછા 10 આપ્યા. 10 તમારા, 10 અક્ષર તમારા, 10 તમારા. હવે 2 બચ્યા અને 3 જણ છે, 2 અક્ષર બચ્યા છે, 3 જણ છે. ઓલા 3 માં ઓલા કે એક મને આપજો, ઓલા કે મને આપો. ભગવાન કે એટલું તો તમને વેચવું તો જણાવો, આ 2 હું રાખું. એમ ભગવાન શિવજી મહારાજે 2 અક્ષર રાખી લીધા. એ 2 અક્ષર કયા હતા? કેવું પડે હો, તમે મારથી નહીં આગળ નીકળી ગયા. 2 અક્ષર હતા રામ, અને શિવજી મહારાજે કાયમ પોતાના મનના ખિસ્સામાં 2 અક્ષર મૂકી દીધા છે, રામ. એ જ રામાયણ ઉપરથી આગળ જતા વાલ્મીકીજીએ રામાયણ લખી, અને હવે સંત તુલસીદાસે રામાયણ લખી છે. સંત તુલસીદાસજી જે રામચરિતમાનસ નામનો અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે, એમાં એમને 7 કાંડ બનાવ્યા છે. કેટલા? 7. પણ તુલસીદાસજી રામચરિતમાનસને કલ્પવૃક્ષ કહે છે. શું કહે છે? કલ્પવૃક્ષ. રામાયણ સુર तरु की छाया, रामायण सुर तरु की छाया, रामायण सुर तरु की छाया, दुख दूर भय निकट जो आया, दुख दूर भय निकट जो आया, रामायण सुर तरु की छाया हो, रामायण सुर तरु की छाया। तुलसीदास जी એવું કહે છે કે રામાયણ છે ને એ સુર તરુની છાયા છે, કલ્પવૃક્ષની છાયા છે, એની નીચે આવી જાવ કે 7 કાંડ છે, 7 કાંડ જુદું જુદું સમજાવો. પ્રથમ આવે બાલકાંડ. બાલકાંડ છે એ તમને મને એવું સમજાવે છે કે બાલકાંડ છે મૂળિયા છે. હું બતાવે છે તુલસીદાસજી
વૃક્ષના મૂળ હોય ને એ બાલકાંડ છે. હા, નાનપણમાં જે સમજણ પડી ગઈ પછી 60 વર્ષે પછી સમજણ ન પડી, સમજ્યા? નાનપણના સંસ્કાર જેવી જાય તે ઉત્તમ હોય. એટલે બાલકાંડને તુલસીદાસજી વૃક્ષના મૂળ બતાવે છે. ત્યાર પછી આવે છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ છે એ થડ છે. થડ મજબૂત હોય, જાડું. હા, પછી યુવાની આવે ભાઈ, મજબૂત જોઈએ ભાઈ. અને એના પછી આવે છે અરણ્યકાંડ. અરણ્યકાંડ એટલે વૃક્ષની બધી ડાળીઓ છે. પછી જીવન જેમ આગળ વધતું જાય એમ બધી ડાળીઓ ફૂટતી જાય ને ભાઈ, સાઈડની મોટા થઈ એમ ડાળીઓ વધતી જાય. એમ અરણ્યકાંડ છે એ ડાળીઓ છે. અને એના પછી આવે છે કિષ્કિંધાકાંડ. કિષ્કિંધાકાંડ શું છે? કિષ્કિંધાકાંડ છે એ પાંદડા છે. અને પાંદડા કેવા હોય? લીલા હોય. કેવા હોય? લીલા કલરના. કિષ્કિંધાકાંડની અંદર સ્વયં હનુમાનજી મહારાજનો પ્રવેશ થયો છે. ત્યાં સુધી હનુમાનજી આવ્યા નથી. કિષ્કિંધાકાંડમાં હનુમાનજીનો પ્રવેશ થયો છે. અને હનુમાનજી મહારાજ પ્રથમ રામચંદ્રજી મહારાજ અને લક્ષ્મણજીને મળે છે ત્યારે દાદા ભગવાનના ચરણોની સામે જોઈ, પ્રભુની સામે જોઈ બે હાથ જોડી વંદન કરે છે. દાદા કેવા છે? બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે. દાદા વિચારે છે કે આમને ખબર નથી પડતી કે આ સંન્યાસી હશે, ક્ષત્રિય હશે, રાજાના કુંવર હશે, કેવું સંબોધન કરવું? દાદા એમ પૂછે છે, કો તુમ શ્યામલ ગૌર શરીરા. પછી કઈ તકલીફ ન રહે. જો રાજકુમાર અને સંન્યાસીના જે વાત કરે તો એ ખોટું કહેવાય. એટલે એમ કે છે, કો તુમ શ્યામલ ગૌર શરીરા. એમ કે હનુમાનજી મહારાજ એમ કહે છે, કઠિન ભૂમિ કોમલ પથગામી, હે કવન હેતુ વિચરે ભુવન સ્વામી, કવન હેતુ વિચરે ભુવન સ્વામી. અરે પ્રભુ, તમે વનમાં કેમ ફરો છો? એવી રીતે હનુમાનજી મહારાજ પહેલી વાર મળ્યા અને હનુમાનજી મહારાજનો પ્રવેશ થયો એટલે કિષ્કિંધાકાંડ લીલો લીલો બની ગયો ભાઈ. અને એના પછી આવે છે સુંદરકાંડ. જે સુંદરકાંડ આજે આપણે એ કથા તરફ આગળ વધવાનું છે. સુંદરકાંડ એટલે હનુમાનજી મહારાજની ભક્તિની સુગંધ ભાઈ. સુંદરકાંડ શું છે? ફૂલ છે. પાંદડા પછી શું આવે? ફૂલ આવે. સુંદરકાંડ છે એ ફૂલ છે. અને પછી લંકાકાંડ છે એ ફળ છે. રાવણને મોક્ષ આપ્યો, મુક્તિ કરી રાવણને. મુક્તિ શું છે? ફળ છે. અને એના પછી રસ છે. મુક્તિ મેળ્યા પછી એને અખંડ ભગવાનનો રસ ભગવાનના ધામમાં મળે છે. આવી રીતે 7 કાંડની રચના કરી છે સંત તુલસીદાસજીએ. રામાયણના 4 મુખ્ય સંવાદો છે. કોઈ દી સાંભળ્યું ન એટલે મારે પહેલેથી તમને સમજ પાડી દઉં. રામાયણના 4 સંવાદો છે. એના 4 ઘાટ છે. 4 ઘાટ ઉપર 4 સંવાદો, 4 કથાઓ થઈ છે. એમાં સૌ પ્રથમ કાકભૂષણજી મહારાજ જેમણે ગરુડજીને કથા કરી છે નીલગિરી પર્વત ઉપર બેસીને. ગરુડજી છે ને જ્યારે યુદ્ધની અંદર રામ અને લક્ષ્મણજીને નાગપાશથી બાંધી દેવામાં આવ્યા ત્યારે ગરુડજીએ નાગપાશથી મુક્ત કર્યા. એટલે ગરુડજીને સંશય થઈ ગયો કે આ ભગવાન છે, આમને તો મેં મુક્ત કર્યા નાગપાશમાંથી. એટલે ગરુડજીને થયો ડખો. એટલે ગરુડજી તો પછી બ્રહ્મદેવ પાસે ગયા કે મને આમાં કઈ સમજ નથી પડતી. બ્રહ્મદેવ કે સારું એક કામ કરો, શિવજી પાસે જાઓ. શિવજી પ્રભુની પાસે ગરુડજી, આમાં મને બુજ ન પડી. ત્યારે શિવજી પાર્વતીજીને એવું કહે છે કે એકવાર ગરુડ આવી રીતે મારી પાસે આવ્યા એટલે પછી મને એમ લાગ્યું કે આને હું કથા કરું એની કરતા કાકભૂષણની પાસે મોકલવા દે. કારણ કે હવની ભાષા સમજે ને ભાઈ. ગરુડ પક્ષી
એટલે પક્ષીની ભાષા પક્ષી સમજે. કાગભૂષણજીજી મહારાજ પણ પક્ષીના રૂપે છે, કાગડાના રૂપે, એટલે કે મેં એમની પાસે મોકલ્યા. અને ગરુડજી કાગભૂષણજીજી પાસે ગયા છે અને ત્યાં એક રામાયણનો સંવાદ થયો છે. નીલગિરી પહાડ ઉપર, પર્વત ઉપર જે કાગભૂષણજીજી મહારાજે ગરુડજીને કથા કરી છે, એ ભાઈ ભક્તિનો ઘાટ છે. એનો ઘાટ છે, ભક્તિનો ઘાટ છે. બીજી કથા યાજ્ઞવલ્ક્ય ઋષિએ ભરદ્વાજ મુનિને કરી છે. એ કર્મનો ઘાટ છે. ત્રિવેણીમાં કરી છે, પ્રયાગમાં કરી છે. ત્રીજી કથા, સુંદર મજાની કથાઓ, એક પછી એક અદ્ભુત કથાઓ. ત્રીજી કથા છે એ સંત તુલસીદાસ. સંત તુલસીદાસ પોતાના મનને કહે છે. કોને કહે છે? પોતાના મનને. એ કયો ઘાટ છે? શરણાગતિનો ઘાટ છે ભાઈ. તુલસીદાસ એટલે શરણાગતિનું સ્વરૂપ. અને ચોથી કથા ભગવાન ભોળાનાથ, ભગવાન શિવજીએ માં પાર્વતીને કરી છે. અને એ ઘાટ છે ઉપાસનાનો. આવી રીતે સુંદર મજાનો રામચરિત માનસ ગ્રંથ સંત તુલસીદાસજીએ લખ્યો છે. જેને આટલો સરસ ગ્રંથ મને ને તમને આપ્યો, એનું જીવન જરાક હું તમે જાણીએ. તુલસીદાસજી મહારાજનું જીવન કેવું હતું, કેવી રીતે એમની શરૂઆત હતી અને કેવી રીતે ભગવાનના ધામ સુધી પહોંચ્યા છે. એ સંત તુલસીદાસજીનો જન્મ, એની કથા એવી છે કે રાજાપુર ગામ છે, એની પાસે દુબેપુરવા ગામ, રાજાપુર શહેરની પાસે, અયોધ્યા બાજુ. દુબેપુરવાની અંદર રુદ્રનાથ મિશ્ર કરી અનેક રાજ પંડિત રહેતા હતા, રાજના પુરોહિત હતા. એમની પત્નીનું નામ હતું હુલસી. રુદ્રનાથ અને હુલસી બહુ પવિત્ર હતા, રાજપુરોહિત હતા. એમનું જીવન ખૂબ સુંદર હતું. એમાં ધીરે ધીરે હુલસી દેવીને એક સમયને વિશે ભગવાન શિવજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને એમ કીધું, તારે ત્યાં એક અદ્ભુત અને મહાન સંતોનો જન્મ થશે. સમય પછી સમય ગયો. હુલસીની કુખે 1554 સાલમાં શ્રાવણ વદ 7મનો દિવસ હતો, સંધ્યાનો સમય હતો. અને ભારત વર્ષના એક મહાન સંત એવા તુલસીદાસજીનો હુલસીની કુખે જન્મ થયો છે. કેટલા મહિને જન્મ થયો? 13 મહિને તુલસીદાસજીનો જન્મ થયો છે. કેટલા? 13 મહિને. એક દાંત સાથે જન્મ્યા છે તુલસીદાસજી. અને વળી જન્મતાની હારે બાળક રડે પણ તુલસીદાસજી રામ બોલ્યા છે. પણ લોકોને થયું કે આ તો દાંત હારે જન્મ્યું, એટલે અપશુકન કહેવાય. એટલે રામ બોલ્યો એ શુકન ન કહેવાય, પણ લોકોને ખરાબ જ દેખાય. દાંત હારે જન્મ્યું. અને ત્યાં થોડી વાર થઈ ને, ત્યાં એની માં હુલસી હતી ને, એનો છેલ્લો શ્વાસ આવી ગયો. કારણ કે સંત તુલસીદાસજીનો જન્મ 13 મહિને થયો હતો. માતાને તકલીફ પડી અને છેલ્લા શ્વાસ આવી ગયા. ત્યારે છેલ્લા શ્વાસે હુલસીએ એની દાસી ચુનિયાને અને રુદ્રનાથ મિશ્રને એમ કીધું કે આ દીકરાને હાચવજો. હો મારા માં છે ને ભાઈ, ભગવાન ભોળાનાથે સ્વપ્નમાં દર્શન આપ્યા છે, મારા દીકરાને હાચવજો. એમ કહીને હુલસીનું પ્રાણ પંખીડું ઉડી ગયું ભાઈ. એટલે લોકો વળી ભાષા બોલવા માંડ્યા. જોયું ને કે શેને અપશુકન યાર, જન્મતા વેત માના પ્રાણ લીધા, હવે એને લીધા. એ તો ભાઈ મૃત્યુ તો આવવાનું હોય તો આવે. પછી થયું શું, લોકો બધા બહુ બધું બોલવા માંડ્યા. એટલે ચુણિયા નામની જે દાસી હતી એ તુલસીદાસજીને લઈને હરિપુર ગામે જતી રહી. અને ત્યાં જઈને તુલસીદાસનું પાલન કરવા માંડી. 13 દિવસે તુલસીદાસજીનું નામ પડ્યું છે તુલસી. અને ચુનિયા દાસી એની સેવા કરે છે, પાલન પોષણ કરે છે. પણ એક સમય એવો આવ્યો કે ચુનિયા પોતે કંઈક કામ કરતી હતી,
લાકડા બાકડા કઈ ગોઠવતી હતી અને એમાં એક સાપ નીકળ્યો. હો ભાઈ, અને સાપ ચૂનિયાને ડંસી ગયો. ચૂનિયા ધામમાં જતી રહી. હવે તુલસીદાસજી એકલા રહ્યા. ભાઈ સમાચાર મોકલવામાં આવ્યા રુદ્રનાથ મિશ્રને યાદે, પણ કોઈ ધ્યાન આપ્યું નહીં. નાનું એવું બાળક અટલું એકલું છે. અને પછી એ જે હરિપુર ગામની એક બ્રાહ્મણ બેન હતી ને, એને સંત તુલસીને ભાઈ મોટા કર્યા છે. ધીરે ધીરે સંત તુલસી મોટા થયા, ચાલે એવા થયા, બજારમાં ફરે એવા થયા. અને પછી ઓલા બ્રાહ્મણ બહેને તે તુલસીદાસજીને હાલે એવા થયા એટલે એકલા મૂકી દીધા. સંત તુલસીનું જીવન ભટકતું બની ગયું. ભાઈ, ભારત વર્ષનો એક મહાન સંત છે, ભટકતી જિંદગી બની ગઈ. રોટલા અને ઓટલા માટે તુલસીને તકલીફ પડી ગઈ. ભાઈ, બહુ તકલીફ પડી. ઘણા લોકો શું કરે ખબર? તુલસીદાસજી રામ રામ બોલ્યા કરે. ઘણા લોકો એને લાકડી મારે તો રામ બોલે. રોટલી લેવી હોય તો એને રામ બોલવું પડે. આ સંત તુલસી બધે રોટલા અને ઓટલા માટે ભટકે છે. એમાં ભારત વર્ષના એક સંત નરહરાનંદજી હરિપુર ગામમાં આવ્યા. ભગવાનને મોકલ્યા ને આવ્યા અને આમ જોયું, બેઠા હતા તો સંત તુલસી આમ ભટકે. હો ભાઈ, કોઈ મારે તો રામ બોલે. ઈ નરહરાનંદને ગમ્યું. એટલે એનું નામ હતું શું? તુલસીદાસનું રામ બોલા. રામ રામ પોતાના રામ બોલા નામ પાડી દીધું. નરહરાનંદજી આમ જ્યાં એનું ભવિષ્ય જોયું, એનો ચહેરો જોયો, નરહરાનંદને લાગ્યું કે હો, આ તો બહુ મહાન પુરુષ લાગે છે અને રોટલા માટે ભટકે છે. એટલે નરહરાનંદે બોલાવ્યા, ઓ રામ બોલા, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. રામ બોલાને લાગ્યું, બાપ કોઈ મને બોલાવતું નથી અને આ કોઈ સંત મને પ્રેમથી બોલાવે છે. રામ બોલો નજીક ગયો. નરહરાનંદે કીધું, તારે મારી હારે આવવું છે? આ તો તૈયાર જ હતા, બીજું કોણ હતું અગાવાલા ભાઈ? હા, જરૂર તમારી હારે આવીશ. નરહરાનંદજી તુલસીદાસજીને ત્યાંથી અયોધ્યા લઈ ગયા છે. અયોધ્યાથી કાશી લઈ ગયા. કાશી લઈ ગયા, ત્યાં એક સનાતનજી હતા. એ સનાતનજી જ્યારે તુલસીદાસને જોયા એટલે નરહરાનંદને એવું કીધું, સારું કર્યું હોતું આ છોકરાને અહીં લાવ્યો. શું કીધું? સંતની દ્રષ્ટિ બહુ વિશાળ હોય. સારું કર્યું તો આ છોકરાને અહીં લાવ્યો. અને પછી તુલસીદાસજીને 15 વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો છે. ભાઈ, પોતાના પિતા કરતા પણ મોટા પંડિત બની ગયા તુલસીદાસજી. મોટો અભ્યાસ કરી અને સંત તુલસીદાસ પાછા પોતાના ગામડે આવે છે. અને હવે રાજાપુર શહેરમાં પોતાના ગામડે આવ્યા. ઉદયપુરમાં એક સમય એવો હતો, રોટલા અને ઓટલા માટે ફરવું પડતું હતું, પણ હવે તો મહાન પંડિત બની ગયા છે ભાઈ. અને એમાં પણ સરયુના કિનારા ઉપર સંત તુલસીદાસજીએ પહેલી વેલી રામાયણની કથા કરી. હો ભાઈ, અને એવી જમાવટ બોલી, આખું ગામ ખુશ થઈ ગયું. બધા રાજી થઈ ગયા. કહો, આ તો બહુ મહાન વિદ્વાન છે. અને પછી તારીપત નામનો એક બ્રાહ્મણ હતો. એને એવું થયું કે મારી દીકરી રત્નાવલી આ તુલસીને હું આપું. એટલે તુલસીદાસજીને વિનંતી કરી, ઓલા ભૂદેવ, મારે મારી દીકરીના લગ્ન તમારી હારે કરવા છે. સંત તુલસી કે ના, મારે લગ્ન કરવા નથી. વારે વારે તારીપત નામનો બ્રાહ્મણ વિનંતી કરે છો, તમે મારી દીકરીને નહીં સ્વીકારો તો પછી હું ખાવા પીવાનું છોડી દઈશ, પણ તમે મારી દીકરીને સ્વીકાર કરો. 3 દિવસ થયા, 3 દી ના પાડી તુલસીદાસે. અને પછી તુલસીદાસને માં ભવાનીએ દર્શન દીધા અને એમ કીધું, તમે લગ્ન કરો. અને પછી તુલસીદાસજી હા પાડી દીધા ભૂદેવ. અને પછી રત્નાવલી હારે લગ્ન થયા. રત્નાવલી ખૂબ સુંદર હતા એટલે તુલસીદાસજી એમાં બંધાઈ ગયા. 5 વર્ષ સુધી રત્નાવલીને એના ઘરે ન જવા દીધા, સાસરે ન જવા દીધા. પછી કાંઈક બાનું હાજા માંદાનું ગોતી
અને રત્નાવલી સાસરે પિયરા એના પિયર ઉપડી ગયા. મને બહુ ખબર નથી પડતી, પણ તમે સમજી દીધો સાસુ પિયરમાં એના પિયર પાછા ઉપડી ગયા. અને બરોબર વર્ષા ઋતુનો સમય અને સંત તુલસીદાસ એને યાદ આવી રત્નાવલીને. તુલસીદાસ વરસાદ ચાલુ હતો, નદીમાં પાણી હતું, તો એ નદીને પાર કરીને સામે પાર એમનું ગામ હતું રત્નાવલી. ત્યાં ગયા, એમના ઘરે ગયા. રાતે તો બધા ઉતાવળ બંધ હોય, બાહે બારી ખુલ્લી ઝરૂકો, ત્યાંથી દોડું લબડતું એના ઉપર ચડીને અંદર ગયા. અને અચાનક જાગી ગયા રત્નાવલી. જોયું તો તુલસીદાસ. એટલે રત્નાવલીએ તુલસીદાસને એવું કીધું, તમને જેટલો આ શરીર પ્રત્યે પ્રેમ છે એટલો રામમાં પ્રેમ કરો કે રામમાં, તો રામ તમને મળશે. અને સંત તુલસી પોતે તો સંત હતા, તરત જ એમના મગજની અંદર લાઈટ થઈ ગઈ અને તરત જ સાસરી એના સાસુ થાય ને એમનું ત્યાંથી નીકળી ગયા. સંત તુલસી સીધા જ ગયા છે ત્રિવેણી સંગમે. અને ત્યાં જઈને સંત તુલસીએ પોતે સ્નાન કર્યું છે અને સાધુની દીક્ષા લઈ લીધી. ભાઈ ત્યાગાશ્રમમાં આવી ગયા. પત્નીના એક જ વાક્ય ઉપર તમને વાક્ય મારે તમે આ ધંધો નહીં કરતા, આ તો તુલસીદાસનું કહું છું તમને. હા, સંત તુલસીદાસ સંત થયા છે. ત્યાંથી પછી પોતે યાત્રામાં નીકળ્યા છે. ફરતા ફરતા સંત તુલસીદાસ આવ્યા છે જગન્નાથપુરીને વિશે. જગન્નાથપુરીમાં રાત્રિને સમયે હનુમાનજી મહારાજે સંત તુલસીને દર્શન આપ્યું દાદાએ. અને દાદાએ તુલસીદાસને એવું કીધું કે હે તુલસીદાસ, આપ કે રામાયણની રચના કરો. संत तुलसी हनुमान जी को खबर कि मेरी इतनी शक्ति नहीं है कि मैं एक ग्रंथ बनाऊं. हनुमान जी के पण तमारा शक्ति ने हूँ तमारे हारे छूं. हनुमान बापा हारे होय પછી કોઈ વાતની ખામી રાખડી. બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિ ન હોય તો બુદ્ધિ આવી જાય ભાઈ. હનુમાનજી એમ કે છે હું તમારે હારે છું, તમારું ચિંતા છે. સંત તુલસી કે સારું, જ્યારે ભગવાનની ઈચ્છા થશે ત્યારે ગ્રંથની રચના કરીશું. સંત તુલસી ત્યાંથી આગળ ચાલતા થયા. ચાલતા 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 એક દિવસ એકુલ કરીને ગામમાં આવ્યા છે. પોતાને ભૂખ લાગી છે. એકુલ ગામમાં એક ચાસુબાઈ કરી અને એક સ્ત્રી હતી. એ પોતે સદાવ્રત ચલાવતી હતી. સાધુ સંતોને અતિથિઓને જમાડતી હતી ચાસુબાઈ. એમાં સંત તુલસી આવ્યા અને સંત તુલસીને પણ ખૂબ જ પ્રેમથી જમાડ્યા. ત્યારે સંત તુલસી એના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા કે મૈયા તું અન્નપૂર્ણા બન જાયેગી. શું કહે છે? મૈયા તું અન્નપૂર્ણા બન જાયેગી. ઓલું થોડાક ન જમાડી શકતી હતી, પણ સંત તુલસી એમ કીધું તું અન્નપૂર્ણા બન જાયેગી. સંતના વચને એ ચાસુબાઈ ને ત્યાં અનાજ કોઈ ખૂટતું નહોતું, અન્નપૂર્ણા બની ગઈ ભાઈ. એ સંત તુલસી ફરતા ફરતા દ્વારકા આવ્યા છે. દ્વારકાથી માનસરોવર ગયા છે. માનસરોવરમાં એકવાર ઘટના એવી બની, સંત તુલસી પોતે જંગલ ગયેલા. પછી એ પોતે જે પાણી વધે એ પાણી એક વૃક્ષના થળિયામાં નાખે. હવે એ પાણી તો અપવિત્ર હોય, વૃક્ષના થળિયામાં રોજ નાખે. એ વૃક્ષમાં એક પ્રેત રહેતું હતું. પેલા પ્રેતને એ પાણી પીવા મળી જતું હતું, સમજ્યા? હા, અપવિત્ર પાણી તો પ્રેત જ પીવે ને ભાઈ, એને એ પીવા મળતું હતું. એટલે પ્રેત થઈ ગયો ખુશ ભાઈ. પ્રેત રાજી થઈ ગયો બોલો તુલસીદાસ ઉપર. અને પ્રેત પ્રસન્ન થઈને તુલસીદાસને એવું કહે છે કે માગો માગો. તુલસીદાસને ખબર પડી ગઈ આ તો પ્રેત છે. તુલસીદાસ એવું કહે છે જો તારે આપવું હોય તો રામ મને આપણને ભગવાન મળે તોય માગતા ન આવડે, અમને પ્રેત મળ્યો તોય માગતા આવડ્યું, મને રામ આપ. ત્યારે પ્રેત એમ કહે છે કે એ મારું કામ નહીં ભાઈ, પણ હું તમને રસ્તો બતાવું. પ્રેત કે અહીંયા જે ગામ છે ને ત્યાં સામે વાલ્મીકી કથા હાલે છે. ત્યાં રોજ હનુમાનજી મહારાજ કથાની પહેલા આવી જાય, શરૂઆત પહેલા આસન લઈ લે અને આખી કથા પૂરી થઈને હવ જતા રહે. પછી છેલ્લે હનુમાનજી ઊભા થઈને જાય છે. પણ એ હનુમાનજી કોઢિયાના રૂપે આવે છે, જેને આખા શરીરે કોઢ થઈ ગયો હોય, બરોબર ચાલી ન શકતા હોય એવું રૂપ લઈને હનુમાનજી આવે છે.
અને ભાઈ હનુમાનજી મહારાજ છે ને કથા પ્રેમી છે. જ્યાં જ્યાં કથા થાય ને દાદા પહેલા આવીને બેસી જાય. આપણે પહેલા બેહડ્યા છે જો આપણે હું કામ કાચું રાખ્યું. હનુમાનજી મહારાજ કોઠિયાના રૂપે હશે, હનુમાનજી હશે, કારણ કે પ્રયત્ન તો હનુમાનજી જ દેખાય ને ભાઈ. હા, તુલસી કે વાહ હવે વાંધો નહીં, તુલસી ગયા છે, કથા ચાલુ થઈ પહેલા આવી ગયા, કથા પૂરી થઈ હવ જતા રહ્યા, છેલ્લે હનુમાનજી ઉભા થયા અને તુલસીદાસજી મહારાજે પગ પકડી લીધા, મૂકતા નહોતા. હનુમાનજી કે ભાઈ મૂકો ને, મારે આગળ જવું છે. તુલસીદાસજી કે હવે મૂકતો હોઈશું. હનુમાનજી સમજી ગયા, તને ખબર પડી ગઈ લાગે છે હું હનુમાન છું. અને તુલસીદાસ છે બે હાથ જોડીને કીધું કે દાદા તમે તો સાક્ષાત હનુમાનજી મહારાજ છો, બસ હું તમારા પગ ત્યારે છોડું જ્યારે તમે મને રામનો ભેટો કરાવો. હનુમાનજી કે સારું ત્યારે કરાવી દીધું. ચિત્રકૂટ લઈ જાઓ. હનુમાનજી મહારાજે એમ કીધું કે અહીંયા જ્યારે સંતોની હવેરમાં ભીડ ભરાય ને ત્યારે રામચંદ્રજી મહારાજ આવશે. હા, તમે ચંદન ઘસીને લગાડી દેજો, તિલક કરી દેજો, સારું. પણ મને ખબર કેમ પડશે? તો કે ઉપરથી હું બોલીશ ને. હનુમાનજી મહારાજ ઉપર ગયા, વૃક્ષની ઉપર. હે, આપણા સંતો ગાય છે કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘિસે અને તિલક કરે રઘુવીર, ઈ તિલક કરે રઘુવીર. અને રઘુવીરજી મહારાજ જ્યારે આવ્યા, હનુમાનજીએ કીધું કે ઈ મારા પ્રભુ છે, એટલે તરત તુલસીદાસજીએ પ્રભુને પકડી લીધા અને પ્રભુના આશીર્વાદ તુલસીને મળ્યા છે. ભાઈ હવે તુલસીએ નક્કી કર્યું કે હવે રામાયણ કરીએ, હવે રામાયણનો ગ્રંથ બનાવવું. અને પછી સંત તુલસી ભગવાનના આશીર્વાદ લઈ, હનુમાનજીના આશીર્વાદ લઈ અને અયોધ્યા આવ્યા છે. હનુમાન ગઢીએ દુધાર ઉપર સંત તુલસીએ રામાયણ રામચરિતમાનસ નામના ગ્રંથની શુભ શરૂઆત કરી છે. 1631ની સાલ હતી, રામનવમીનો દિવસ હતો અને રામનવમીના દિવસે શુભ દિવસે આ રામચરિતમાનસ નામનો ગ્રંથ સંત તુલસીએ લખવાની શરૂઆત કરી. 2 વર્ષ 7 મહિના અને 26 દિવસે આ રામચરિત નામનો ગ્રંથ પૂર્ણ કર્યો છે સંત તુલસીએ. અને જ્યારે જ્યારે ગ્રંથ પૂર્ણ થયો ત્યારે આકાશમાંથી એમ કહે છે કે પુષ્પની વૃષ્ટિ દેવતાઓએ કરી છે. આ હતા સંત તુલસી. આટલો સરસ ગ્રંથ બન્યો, ભલાની ઈર્ષા થાય હો ભાઈ બીજા પંડિતોને. અને તમને ખબર છે ને, કોઈ આગળ આવે એટલે બીજાને તો તકલીફ જ થાય. એટલે બીજા અયોધ્યામાં પંડિતો રહેતા હતા, મધુસૂદન ને બધા, એને તકલીફ થવા માંડી. એટલે એમને કીધું કે આ ગ્રંથ માન્ય ન ગણાય. સંત તુલસી કે ભાઈ વાંધો નહીં, માન્ય ન ગણાય તો આ તો મેં મારા હાટું બનાવ્યો છે. તો કે નહીં, તમારા ગ્રંથ કરતા અમારા ગ્રંથો મહાન છે. સંત તુલસી કે વાંધો નહીં. ના એમ નહીં, આપણે પરીક્ષા કરીએ. આમને નહોતી કરી તો ઓલામને કરવી હતી. તો કે સારું. પછી એક મંદિર હતું, એમાં સંત તુલસીએ રચેલો આ રામચરિત ગ્રંથ એને નીચે મૂકવામાં આવ્યો ને એની ઉપર બીજા બધા ગ્રંથ મૂકવામાં આવ્યા. ઓરડો બંધ થઈ ગયો. મધુસૂદન નામના પંડિતે ચાવી પોતા પાસે રાખી. હવે રચ્યું અને આવીને જ્યાં તાળું ખોલ્યું, બધા લોકો આવ્યા છે, પંડિતો આવ્યા છે. ગ્રંથ એની જાતે જો ઉપર રાતોરાત તો મહાન ગ્રંથ ગણવો. અને હવારે જે દ્વાર ખુલ્યા ત્યાં તો તુલસીદાસજીએ રચિત રામચરિતમાનસ નામનો જે ગ્રંથ બીજા પંડિતોના બધા ગ્રંથ કરતા ઉપર આવીને બેઠો હતો. ભાઈ મોટો તો હેઠે ઉપર આવીને બેઠો હતો. આપણે એ ગ્રંથની કથા કરવાની છે. આમાંથી એક જ કાંડ, સુંદર કાંડ. પછી મધુસૂદન નામના પંડિતે સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ, આમ છે તેમ છે. પણ પછી તુલસીદાસને એમ લાગ્યું કે હવે અહીંથી ક્યાંક દૂર જઈએ. અને સંત તુલસી પોતે આવ્યા છે, કાશી આવ્યા છે. કાશીમાં તો પંડિતોની નગરી, અને અહીંયા પંડિતોને બળતરા થઈ ગયા. તો તુલસીદાસનો ગ્રંથ મોટો બની જાય સમાજમાં. એટલે એક રવિદત્ત નામનો પંડિત હતો, એ બહુ માન્યો. એ આડો ફેર્યો તુલસીની, વારે વારે હેરાનગતિ કરે. એટલે સંત તુલસી શું વિચારે છે ખબર? એક દિવસ સંત તુલસીએ વિચાર્યું કે હું ગંગાનું પાણી પીવું છું, કોઈને હેરાન નથી કરતો, અને છતાંય લોકો મારી વાહે કેમ પડ્યા છે. ચાલો
હું આ કિનારાનો પણ ત્યાગ કરીને થોડે દૂર જાઉં. ગંગાને પ્રાર્થના કરી છે, વંદન કર્યા છે કે માં રાજી રહેજે, મારે એટલા માટે જવું પડે છે. અને બન્યું એવું કે રવિદત્તને ખબર પડી કે સંત તુલસી જાય છે. રવિદત્ત થઈ ગયો ખુશ અને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને ઉપડ્યો. માનતા કરી હોય ને કે આવડો આ જાય તો હું અહીંયા દર્શન કરવા દઈશ, આવી માનતા ભાઈ. એટલે આવી માનતા કરાતી છે ભાઈ. કાશી વિશ્વનાથના દર્શને ગયો રવિદત્ત અને જ્યાં દર્શને ગયો ને ત્યાં બારણા બંધ થઈ ગયા ઓટોમેટિક કાશી વિશ્વનાથના. ભગવાન કે અમે તને દર્શન નહીં આપીએ, તો પેલા સંત તુલસીની માફી માંગી. અને પછી રવિદત્તને સમજાણું સંત તુલસીની મહાનતા કેટલી છે. રવિદત્ત પાછો આવ્યો, સંત તુલસીને નમસ્કાર કર્યા, વંદન કર્યા, મને માફ કરજો, હવે તમે કાશીમાં જ રોકાઓ. અને પછી સંત તુલસી કાશીની અંદર 80 ઘાટ ઉપર, ગંગાના કિનારા ઉપર 80 ઘાટ છે, ત્યાં સંત તુલસી રોકાણા છે. તેમને છેલ્લું જીવન ત્યાં ગાળ્યું છે. 1680ની સાલની અંદર શ્રાવણ વદ બીજનો દિવસ હતો અને સંત તુલસી બરોબર તેથી શનિવાર હતો અને સંત તુલસી પોતે ભગવાનનું ધ્યાન કરી પ્રભુ સ્મરણ કરતા ભગવાનના ધામમાં ગયા છે. સંત તુલસી 126 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા છે. કેટલા વર્ષ સુધી? 126. આપણે હોય પૂરા ન થાય. આમને 126 થયા કેવી રીતે? કળિયુગમાં આટલી બધી આવડતા ન હોય. પણ મને મનમાં એવો વિચાર આવ્યો કે સંત તુલસીના 126 વર્ષ એટલે થયા. ઘણીવાર કોઈ હારો માણા હોય ને, સજ્જન પુરુષ, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે મેરી ઉંમર ઉસકો લગ જાય. હે, મારી ઉંમર એને લાગી જાય ભાઈ, એ હારો સજ્જન માણા છે, સમાજમાં આવા સજ્જનો જો થોડું વધારે જીવે તો સમાજનું હિત થાય. એટલે લોકોએ કેટલાય લોકો એવી રીતે આયુષ આપી છે, ત્યારે 126 છે. બોલો હે, બધાની લાગી ગઈ અમને. તુલસીદાસજીને 126 વર્ષની ઉંમર સંત તુલસીની થઈ છે. એ સંત તુલસીદાસે સુંદર મજાનો અદ્ભુત ગ્રંથ કર્યો છે. સૌ પ્રથમ એ ગ્રંથની અંદર 7 શ્લોકમાં વંદના પ્રકરણ આવે છે. કેટલા શ્લોકમાં? 7 શ્લોકમાં. 7 જ શ્લોકમાં વંદના કેમ? તો સંતો એવું કહે છે કે આ ગ્રંથના 7 કાંડ છે. 7 કાંડનું પ્રતિનિધિત્વ એક શ્લોક કરે છે. બધા દુનિયાની અંદર 7 સાગર છે. 7 સાગર ઉપર આ રામચરિત માનસનો પાવર હાલશે. એટલા માટે 7 શ્લોકથી વંદના કરી છે સંત તુલસીએ. એમાં પ્રથમ શ્લોક છે વંદનાનો. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી. 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 મંગલાનં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. મંગલાનં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. વંદે વાણી વિનાયકૌ. વંદે વાણી વિનાયકૌ. પહેલી વંદના છે વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. સૌપ્રથમ વંદના સંત તુલસીએ સરસ્વતી અને વિઘ્ન વિનાયક દેવની એક હારે કરી. નતર ઘણીવાર આપણે પહેલા વિઘ્ન વિનાયક દેવની કરીએ પછી સરસ્વતીની, પણ સંત તુલસીએ બેયની એક હારે કરી. હે, વિઘ્ન વિનાયક દેવ છે એ જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી છે એ ભાષા છે.
જીવનની અંદર જ્ઞાને જોઈએ ને ભાષાએ જોઈએ. બે હોય તો બહુ સારું રહેવું. હા, ઘણામાં જ્ઞાન હોય તો ભાષા ન હોય, ભાષા હોય તો જ્ઞાન ન હોય. રામકૃષ્ણ પરમહંસમાં જ્ઞાન ખૂબ હતું, પણ ભાષા નહોતી બોલવાની, છટા નહોતી, એમની પાસે વાત નહોતી એવી. પણ જ્ઞાન બહુ હતું. જ્ઞાન કોને કહેવાય? તો કે અનુભવનું. પરમાત્મા સંબંધી જે અનુભવ હોય એને જ્ઞાન કહેવાય. ભાષા અને જ્ઞાન બેની જરૂર પડે છે. ઘણીવાર સમાજમાં જ્ઞાન ખાલી વાળા હોય ને ભાષા વાળા હોય ને જ્ઞાન વાળા ન હોય તો એ ભાષા કઈ શોભે નહીં, અસર ન કરે. તમને કહું, લોકોની ઉપર પ્રભાવ પાડવો વાણીથી એ કોઈ પૂરતી બાબત નથી. પ્રભાવ તો કોઈની હારી વાણી હોય એ પ્રભાવ પાડી જાય, પણ માણસ પ્રકાશિત થવો જરૂરી છે. પ્રભાવ પાડવો જરૂરી નથી. માણસ પ્રકાશિત થવો જોઈએ. એના હૃદયની અંદર ભગવાનનો પ્રકાશ થાય ત્યારે સાચું ભાઈ. કોઈ કવિ તો એમ કહે છે કે નથી દીઠી ભૂખ છતાં ભૂખ ઉપર બોલે છે. આ છે ને ભાષાની વાત છે. ખાલી ભાષા હોય અને ભગવાન સંબંધી જો જ્ઞાન ન હોય ને તો નથી દીઠી ભૂખ છતાં ભૂખ ઉપર બોલે છે. અનીતિ ભર્યું જીવન છતાં નીતિ ઉપર બોલે છે. આ ભાષાની વસ્તુ છે, ખાલી ભાષા છે, અનુભવનું જ્ઞાન નથી. એટલે માણસ એવી વાતો કરતો હોય. એક જણો એક છોકરો તો એને ગરીબી ઉપર નિબંધ લખવાનું કીધો. હવે હતો સુખી ઘરનો છોકરો અને ગરીબી ઉપર નિબંધ લખવાનું કીધો. હું એમ કહું છું કે અનુભવની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. ભાષા એકલી કામ ન કરે, અસર ન કરે. ઓલો છોકરો સુખી ઘરનો હતો ને એને ગરીબી ઉપર નિબંધ લખવાનો, એટલે એને નિબંધ ચાલુ કર્યો. હા, એક ગરીબ છોકરો હતો, એનો મહેલ બહુ મોટો હતો, પણ મહેલની અંદર કામ કરવા વાળા બધા ગરીબ હતા. એની ગાડીનો ડ્રાઈવર પણ ગરીબ. હા, અને એને આંગણે એક મોટો બગીચો હતો, એનો માળી ગરીબ. આવો એક ગરીબ હતો. ગરીબ હતો, એને ગાડી હોય, બંગલો હોય, આવો એને નિબંધ લખ્યો. ભાઈ, આ વાણી, આ ભાષા અસર ન કરે. અત્યારે સમાજમાં એવું થયું કે ભાષા છે લોકોની પાસે, અનુભવનું જ્ઞાન નથી. ભાઈ, જીવનની અંદર છે ને અનુભવ જોઈએ. અને ભાઈ, ભક્તિનો તો અનુભવ કરો ને તો જ ભક્તિની મજા આવે. બીજી વંદના કરી છે સંત તુલસીએ ભગવાન ભોળેનાથની. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. યાભ્યં વિના ન પશ્યન્તિ સિદ્ધસ્વાંતસ્થમીશ્વરં. યાભ્યં વિના ન પશ્યન્તિ સિદ્ધસ્વાંતસ્થમીશ્વરં. 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 ભગવાન ભોલેનાથની વંદના કરી છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો ભગવાન કેવા છે? શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપે ભગવાન શિવજી અને પાર્વતીજીની વંદના કરી છે. પાર્વતીજી કયું સ્વરૂપ છે? તો કે શ્રદ્ધાનું. ભગવાન શિવજી કયું સ્વરૂપ છે? તો કે વિશ્વાસનું. આપણી વ્યાખ્યા એ ખરખી. ઘણીવાર આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ ઉપર મને વિશ્વાસ છે, પછી પાછા બીજી મિનિટે એમ કહીએ કે એની ઉપર મને શ્રદ્ધા છે. આપણે બે શબ્દનો અર્થ એક કહીએ છીએ, પણ ભાઈ સાધુની વ્યાખ્યા જુદી છે અને અમથી સંતોની વ્યાખ્યા તો જુદી જ હોય ને. એકવાર રામકૃષ્ણ પરમહંસજીને કોઈએ પ્રશ્ન કર્યો કે પરમહંસજી સાધુ કી વ્યાખ્યા बताओ. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે, એને ખબર પડી ગઈ આવડો નક્કી કરીને કંઈક આવ્યો છે વ્યાખ્યા, એટલે હું જવાબ આપું એની કરતા એને જ પૂછી લો, એને જે નક્કી કર્યું એ બોલી જાય ને. એટલે પછી સંત રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે, ભાઈ પહેલા તું કે
સાધુની વ્યાખ્યા તે કઈ નક્કી કરી છે? ત્યારે ઓલો વ્યક્તિ એવું બોલ્યો કે मिले तो खा लेना और न मिले तो कोई बात नहीं, ये साधु की व्याख्या है। ત્યારે રામકૃષ્ણ પરમહંસ હસવા માંડ્યા અને રામકૃષ્ણ હસતા હસતા એવું કહે છે कि साधु की व्याख्या है, कुत्ते की व्याख्या है? ये तो कुत्ते की व्याख्या तूने बताई, मिले तो खा लेना न मिले तो कुछ नहीं। लेकिन संत की व्याख्या तो ये है, मिले तो बांट के खाना और न मिले तो भगवान का उपकार मानना कि प्रभु आज तूने एक उपवास करा दिया। ये साधु की व्याख्या है रामकृष्ण परमहंस की दृष्टि। हनुमान जी महाराज की दृष्टि जो આપણે વિચારીએ તો કોઈ એમ પૂછ્યું કે હનુમાનજી महाराज આ સંસારમાં દુઃખમાં દુઃખ કયું દુઃખ કહેવાય? ત્યારે હનુમાનજી महाराज એમ કહે છે ભાઈ કે દુઃખ તો બીજું કોઈ મને દેખાતું નથી, તું પહેલા કે તને કયું દુઃખ લાગે છે? તો કે ખાવાનું ન મળે, કપડા ન મળે, પૈસા ન મળે, આ બધું દુઃખ. આપણી વ્યાખ્યાઓ બધું આ બધું ન મળે એટલે આપણે દુઃખ સમજીએ. પણ હનુમાનજી કે સાચું દુઃખ એ નથી. હનુમાનજી महाराज એમની ભાષામાં કહે છે હનુમંત विपति प्रभु सोई, हनुमंत विपति प्रभु सोई हो, हनुमंत विपति प्रभु सोई। जब तब सुमिरन भजनो न होई, जब तब सुमिरन भजनो न कोई, जब तब सुमिरन भजनो न होई, जब तब सुमिरन भजनो न कोई। हनुमंत विपति प्रभु सोई, हनुमंत विपति प्रभु सोई। विपत्ति એ છે હનુમાનજી કહે છે કે ભગવાન ભૂલી જવા એ વિપત્તિ છે, એ દુઃખ છે, પણ આપણી વ્યાખ્યા જુદી છે. એટલે સંતોની વ્યાખ્યા એવી છે કે શ્રદ્ધા છે એ ડગે, શ્રદ્ધા ડગવા વાળી છે પણ વિશ્વાસ ડગે નહીં. શ્રદ્ધા અંધશ્રદ્ધા પણ હોય પણ વિશ્વાસ ક્યારેય અંધ હોતો નથી. આ શ્રદ્ધા અને વિશ્વાસમાં એટલો ફેર છે. સાધુની વ્યાખ્યા એ છે. વળી ત્રીજી વંદના સંત તુલસી કરે છે કે સીતારામ ગુણગ્રામ પુણ્યારण्य વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો कविश्वरो कवीश्वरो। सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणो वंदे विशुद्ध विज्ञानो कविश्वरो कपीश्वरो। फरी पाછી એક હારે વંદના કરી. કોની કોની? હનુમાનજી મહારાજની અને વાલ્મીકીજી બે સંતોની એક હારે વંદના કરી છે. શું કામ વંદના કરી છે? તો કે હનુમાનજી મહારાજ જેવો દુનિયામાં કોઈ વક્તા ન મળે અને હનુમાનજી મહારાજ જેવો દુનિયામાં કોઈ શ્રોતા ન મળે. વક્તા બન્યા પછી શ્રોતા બનવું બહુ કઠણ છે હો ભાઈ. હા, પણ હનુમાનજી મહારાજ કાયમ શ્રોતા બનીને પણ રહે છે. આજે પણ શ્રોતા બનીને હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંયા બેઠા છો, એની નજર આમે તમે બધા બેઠા છો. હા, હનુમાનજી અહીંયા સાક્ષાત છે. હનુમાનજી મહારાજ બહુ કથા પ્રેમી છે અને કથાનો તો ભાઈ જીવનમાં મહિમા હોવો જોઈએ. રામાયણના મહાત્મ્યની કથામાં એવી કથા આવી છે કે દ્રવિડ રાજા અને કાશી રાજા આ બે રાજા હતા, બે મિત્રો હતા અને બે મિત્રોએ નક્કી કર્યું એકવાર કે ભાઈ તારે અહીંયા દીકરી છે તો દ્રવિડ રાજા કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે એ બેના લગ્ન આપણે અત્યારથી જ નક્કી કરી દે. હજુ જન્મ ય ન થયો ભાઈ અને લગ્ન નક્કી કર્યા. અને પોતે દ્રવિડ રાજાએ મનમાં એક પ્રતિજ્ઞા કરી છે કે જો મારે ત્યાં દીકરાનો જન્મ ન થાય તો મારે આત્મઘાત કરી લેવો. એની વાત એની પત્નીને કરી. એની પત્નીને ખબર હતી કે આત્મઘાત કરશે અને સમય પછી સમય ગયો
દ્રવિડ રાજાની પત્નીને ત્યાં દીકરીનો જન્મ થયો ભાઈ, પણ એમની પત્નીએ બતાવ્યું નહીં રાજાને કે આપણે ત્યાં દીકરીનો જન્મ થયો છે, ને વાત એવી બહારી પડી કે દીકરાનો જન્મ થયો છે. પછી રાજાએ તો લગ્નનું નક્કી રાખ્યું હતું, પાકા પાયે કરી દીધું. અને પછી રહીને ખબર પડી કે આ તો દીકરીનો જન્મ થયો છે. અને કાશી રાજને જ્યારે ખબર પડી, કાશી રાજ તો ગરમ થઈ ગયા દ્રવિડ રાજા ઉપર. આવું કર્યું, દગો કર્યો. હવે દ્રવિડ રાજા મૂંઝાણા, હવે શું કરવું? મૂંઝાણા એટલે સાધુ પાસે ગયા, સંત તુલસીદાસ પાસે ગયા. દ્રવિડ રાજા તુલસીદાસજીને જઈને વંદના કરી છે કે મુનિવર એક તકલીફ છે. શું? આવી તકલીફ છે. સંત તુલસી કે વાંધો નહીં, રામ કથા બેહાડ. શું કીધું? રામ કથા બેહાડ. હનુમાનજી મહારાજ જરૂર તને કઈક મદદ કરશે. બોલો, સાધુ બોલી ગયા તો રામ કથા બેહાડી. હનુમાન દાદા તો હાજર થાય કથામાં. હનુમાનજી મહારાજને સંત તુલસી યાદ કર્યા, હનુમાનજી હાજર થયા. હનુમાનજી દાદાને એવું કીધું કે આવી તકલીફ છે, તમારે મદદ કરવી પડશે. હનુમાનજી કેવો? દીકરીનો દીકરો થઈ જાય. હનુમાનજી મહારાજના આશીર્વાદથી દીકરીનો દીકરો થઈ ગયો. ભાઈ, કથાનું આ ફળ છે. કથાથી હનુમાનજી રાજી થયા છે, દીકરીનો દીકરો થયો છે. આ એક એ વખતના જમાનાની પહેલી કથા છે. આ કથાનો એટલો મહિમા છે રામચરિતમાનસનો. સંત તુલસીદાસ હનુમાનજી મહારાજ આજે કથાનો મહિમા વર્ણવે છે. આइए हनुमंत विराजिए, कथा सुनो इतिहास, तुम सेवक रघुनाथ के और मैं तुम चरणों के दास. राम कथा के रसिक तुम, भक्त राजमति धीर, आइए सुवासन करिए तेज पुंज कपिवीर. આટલી જ્યાં પ્રાર્થના થાય ને ત્યારે હનુમાનજી મહારાજનું સ્થાન સ્વીકારી. તુલસીદાસજીએ રામાયણની રચના કરી કરતા હતા એટલે કોઈએ પ્રશ્ન કરી દીધો તુલસીદાસજીને કે આટલા બધા રામાયણ છે, હનુમંત રામાયણ, શિવજીનું રામાયણ, વળી આ વાલ્મીકીજીનું રામાયણ, વળી તમે નવું શું કામ કરો છો? કોની માટે કરો છો? ત્યારે સંત તુલસીએ જવાબ આપ્યો, स्वांत सुखाय तुलसी रघुनाथ गाथा, भाषा निबद्ध मात मेती मंजुल मात नोती. હું મારા સુખને માટે, મારા જીવાત્માના સુખને માટે મેં આ રામાયણ લખી છે, મારી માટે લખી છે. કારણ કે તુલસીદાસ એવું માનતા કે આપણને પોતાને જ સત્સંગ કરવાની જરૂર છે. બીજાને તો ઉપદેશ આપ્યો પણ પોતે જ બીમાર છે એટલે પોતાને સત્સંગ કરવાની જરૂર છે. એક કાનનો ડોક્ટર હતો. હા, એને અહીંયા બધા દર્દીઓ આવે, કાનના ડોક્ટરે બહાર મોટું બોર્ડ લગાવ્યું હતું કે જે કોઈ દર્દી આવે ઊંચા અવાજે બોલે. ખબર પડી ગઈ? સમજુ છો? એ જ નહોતો સાંભળતો. खुद ही बीमार है और इलाज करने जा रहा है. तो मारी तुम्हारी बात यही है, हम खुद ही बीमार है फिर इलाज करने की बात कर रहे हैं. खुद ही बीमार है પણ વાત કરીએ ભાઈ, કેમ ન કરીએ? દર્દી હોય ને દર્દી, એમ દવાનો ખ્યાલ વધારો એટલે વાત કર્યા કરે. સમજ્યા? હા, આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, એક જણાને છે ને આંખમાં ફૂલું પડ્યું, ફૂલ એટલે ધોળું થઈ જાય. પછી એને બધે દવા બતાવો માંડ્યા કે ફલાણા પાંદડાનો રસ નાખો, ટીપા નાખો. એને ઓલા એના ટીપા નાખ્યા. બીજો કોઈ મળ્યો, આંબાના પાંદડાનો રસ અંદર નાખો, એને એ નાખ્યો. ત્રીજી બીજો મળ્યો, જાંબુડાના પાંદડાનો રસ આંજો, એ આંજો. ચોથો કે મધ આંજો તો સારું, તો મધ આંજો. બધી દવા કરી, પછી થયું એવું, આંખ ગઈ ફૂલું રહી ગયું. જે રાખવું હતું એ જતું રહ્યું અને જેને કાઢવું હતું એ રહી ગયું. સમજ્યા? એમ મારી તમારી વાત એવી છે, જે રાખવું છે એ જતું રહે છે, નથી રાખવું એ રહી જાય છે. અને ભાઈ, સંતો તો એવું કહે છે કે આ દુનિયામાં મોટામાં મોટી જો ઔષધિ હોય ને તો રામ નામની ઔષધિ છે, ભગવાનના નામની ઔષધિ છે. અને એ ઔષધિ એમ છે કે રામ જાસ જૈસે આપ વખાના, ભગવાનના નામની જે ઔષધિ છે એનાથી ભવજેશ હરણ ઘોર ત્રય સુલ. આ દુનિયાના ત્રણે ત્રણ આદિ વ્યાધિ ઉપાધિ ત્રય સુલ છે.
એને મટાડવા માટે ભવજેશ કોઈ હોય તો એ ભગવાનના નામની ઔષધિ છે. અને કળી કાળમાં છે ને, હું તો વારંવાર એવું કહું છું કે પોતાના ઈષ્ટદેવના મંત્રનો જેટલો જાપ થાય ને એટલું સારું. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 જ્યારે યાદાંતર ચાલુ કરી દેવું. હા, કારણ કે નામનો બહુ મહિમા છે. કોઈ કવિ તો એવું કહે છે કે હું તો તારા નામથી તરી ગયો છુનાજી, તો કોણે કહ્યું કે કળિયુગમાં પથરા તરે નહીં, અને કોને કહ્યું કે કાળને આડો ફરે નહીં, અને એકવાર મરવાથી જે બચે પછી કોઈના માર્યા મરે નહીં. અણબનાવ છે પહેલેથી પથ્થર અને લોહને, તો કોણે કહ્યું ઘસવાથી ચકમક જરે નહીં, અને અમે જાણ્યું છે તમારું જીવન એક બાગ જેવું, તો કોને કહ્યું કે બોલવામાં ફૂલડા જરે નહીં. અરે તમને પ્રાપ્ત કરવા શું મારી પત ગુમાવી દઉં, પણ જો નમન લીલ મળો જો પહેલેથી તો પછી મારું મસ્તક નમાવી દઉં. હે ભગવાન, તારી દુઆઓથી જો બચું મોત ના મુક્તિ, તો પછી કાળ જેવા કાળને પણ થપ્પડ લગાવી દઉં. હું તો તારા નામથી તરી ગયો છું નાજી. नाम लिया उसने सब लिया, सब शास्त्रों का भेद, बिना नाम नरके गया बड़ी बड़ी चारों वेद. માટે નામ છે ને એનો બહુ મોટો મહિમા બતાવ્યો તુલસીદાસજીએ. ત્યારે ઓલે કોઈ એવો પ્રશ્ન કર્યો કે જો નામનો જ એટલો બધો મહિમા હોય તો આ કથા વાર્તા ને સત્સંગ આ બધી શું જરૂર છે, આ બધી લાઈટો ને પંખા ને બધું ડેકોરેશન. ત્યારે તુલસીદાસજીને જવાબ આપ્યો, જો ભાઈ, યુદ્ધે ચડવું હોય ને, યુદ્ધે તો તોપ ગોળા તલવારું ભાલા બધું જોઈએ. અને જો આત્મઘાત કરવો હોય ખાલી એક ગોળી કાઢી. એમ સંત તુલસી એમ કહે છે કે હું તું આ સંસારની અંદર યુદ્ધે ચડાય છે ભાઈ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાની સામે આપણે બધા યુદ્ધ કરવાનું છે ભાઈ. એટલે સત્સંગની કથા વાર્તાની બધી જરૂર છે. બાકી અંત સમયે તો ખાલી રામ નામ, ભગવાનના મંત્રોનું એક ખાલી નામ આવી જાય ને તોય કાફી છે. તમને મને મોક્ષ સુધી લઈ જાય એવું છે. સંત તુલસીએ એ નામ મહિમાની એ સુંદર મજાની વાત કરી છે. ત્યાર પછી સંત તુલસી આગળ વંદના કરે છે ભગવાનની કે મુકમ કરોતિ વાચાલમ पंगुम लंघयते गिरिं यत् कृपातमहं वन्दे परमानंद माधव. ભગવાનની વંદના કરી છે કે હે પ્રભુ, તું મૂંગાને બોલતો કરે છે ને લંગડાને હાલતો કરે છે. પણ મેં તમને પહેલા જ કીધું, આપણી વ્યાખ્યા ને સાધુની વ્યાખ્યા જુદી હોય. આપણે એવું સમજીએ મૂંગો એ બોલતો થઈ ગયો અને લંગડો એ હાલતો થઈ ગયો, ઈ ભગવાન કામ કરે છે. તો કે ના, સંત તુલસી કે એવું નથી. મૂંગો એને બોલતો કરે, લંગડાને હાલતો કરી, એને તો આજનું વિજ્ઞાન કરી શકે ભાઈ. હે આંકણીઓ બેહાડ દે, બોડી હાથ હાલતો થઈ જાય. હે પંગુમ લંઘયતે ગિરિમ, મોટા મોટા પહાડોને પણ લંઘન કરી જાય છે. સંત તુલસી હવે એમની વ્યાખ્યા બતાવે છે. મૂંગો બોલતો એટલે સંત તુલસી એવું કે છે કે મારી જેવો સ્વાર્થી માણસ તે પરમાર્થની ભાષા બોલતો થઈ જાય ને એને મૂંગો બોલતો જ કહેવાય. હા, અને લંગડો ચાલતો એટલે જીવનની અંદર મોટા મોટા ડુંગરા જેવા દુઃખો આવે ને તો એને પાર કરી જાય. ભગવાનનો ભક્ત ભગવાનના નામથી એને લંગડો હાલતો કર્યો કહેવાય ભગવાન. હા, આ સાધુની વ્યાખ્યા છે. ડુંગરા જેવા દુઃખને પાર કરી જાય. જો નરસિંહના જીવનમાં, મીરાના જીવનમાં કેવા કેવા મોટા મોટા દુઃખો આવ્યા, છતાંય એ કૂદી રેડ્યા નહીં. ઓહો, અમારી માથે દાબ ફાટી ગયું ને એવું ન રેડે. અને આપણે હોય કઈ માળો રડતો. હે તમે જુઓ, 5 મિનિટમાં માણસ 10 વાર મરી જાય. તમને લાગે ખાવું એવું કેમ બને? હું તમને કરી બતાવું. 5 મિનિટમાં માણસ 10 વાર મરી જાય. બોલો,
કેવી રીતે ખબર? વાત કરતા કરતા બોલે મરી ગયો, વળી પાછું બોલે મરી ગયો. 5 મિનિટમાં 10 વાર મરી જાય. બોલો, આ જીવતા મર્યા કહેવાય ભાઈ. હે, આપણે હું ને તમે ઘણા માણસો એવા છે કે જીવતા મરેલા જેમ ફરે છે. આપણને એમ લાગે આવડો આ જીવે છે ખરો, પણ ખાલી ખોખું ફરે છે. અને નરસિંહ મહેતા, મીરાબાઈ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધાનું મૃત્યુ થઈ ગયું છે, પણ હજુ એ જીવે છે. હો, એમનું મૃત્યુ થઈ ગયું છે તો હજુ એવડા જીવે છે. અને આપણે જીવીએ છીએ તો મરેલાની જેમ 5 મિનિટમાં 10 વાર મરી. એક જણો કે આમ બેઠો તો હવારમાં, બીજો ભાઈબંધ એનો મળ્યો, કેમ ભાઈ નિરાશ બેઠો છો, ચિંતામાં છો? તો કે શું કરવું ભલામણા, આજ હવારે જાગ્યો, એ હવારેથી શરૂ કરે પાછો. હવારે જાગ્યો, નાયો, ચા પીધી નો પીધી, ત્યાં કલકત્તાથી ફોન આવ્યો કે ઓલા 2.5 લાખ હતા એ છૂટા થઈ ગયા, તારે તને મળી જાય. વળી એ ધમાલ ને એ દોડા દોડી, એ પછી છૂટા છે તો દોડા દોડી. વળી પાછ કે હજુ બપોર થયું ન થયું ત્યાં સમાચાર હોસ્પિટલ થી દીકરાનો જન્મ થયો છે, વળી એની ધમાલ ને એની દોડા દોડી એમાં પડ્યો. ત્યાં વળી ત્રીજા સમાચાર આવ્યા, કેસ હાલતો કેસ પૂરો થઈ ગયો, તમે જીતી ગયા છો. વળી કાગળિયા વકીલ લઈ બધી દોડા દોડીને જફા થઈ ઠેઠ સુધી રોતો રોતો. આવા માણસો શું કરવું જોઈએ ખબર? એક સ્ટીમર ભાડે કરવી જોઈએ અને એમાં આવા વાળી બધાને બેહાડ દેવા જોઈએ, નાસ્તા પાણી આપી. તું દરિયામાં જ ફેરા કરજે, કોઈ કાગળ લખે તો પાછો આવતો નહીં, ફેરા કરજે તારે. પણ સાધુ સંતો છે, ભક્તો છે, એના જીવનમાં ડુંગરા જેવા દુઃખો આવે ને તો એ સંત તુલસી કે એને પાર કરી જાય છે. એટલે લંગડો હાલતો કર્યો કહેવાય. ભગવાનને એવું કહે છે, નામ રહંતા ઠાકરા અને નાણાના રહન, કીર્તિ હુતા કોટડા, પાયડાઈ ન પડે તો હવે. આ દુનિયાની અંદર છે ને માણસના નામ રહી જાય છે, એના કીર્તિના કોટડા બધી પાયડાઈ પડતા નથી. આજે નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચર, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એને આજે પણ આપણે યાદ કરીએ ને તો આપણી તમારી ને મારી છાતી ફૂલે છે. હા, અને તમને એક વાત જરૂર કરું, આજે સંત તુલસીદાસ બધાની વંદના કરતા કરતા, પરમાત્માની વંદના કરતા કરતા હવે એમને પોતાના ગુરુની વંદના યાદ આવી છે. એ રામ બોલો રોટલા ઓટલા માટે રખડતો હતો, એમાં નરહરાનંદજી મળી ગયા અને એના ગુરુ, અને ગુરુની યાદ આવી એટલે સંત તુલસીએ ગુરુની ઉપર ચોપાઈ લખી. હો, ગુરુજીને વંદના કરે છે. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, હો બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, હો સુરુચિ સુવાસ સરસ અનુરાગા, અમી અમુરીમય ચૂરણ ચારુ, હો અમી અમુરીમય ચૂરણ સારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ, હો સમન સકલ ભવ રુજ પરિવારુ, બંધુ ગુરુ પદ પદુમ પરાગા, હો બંધુ ગુરુ પદ પદુમ પરાગા. પોતાના ગુરુજીને વંદના કરી છે. સંત તુલસી એવું કહે છે કે બંધવ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસી અનુરાગા, અમી અમુરી મય ચૂર્ણ ચારુ. પોતાના ગુરુની ચરણ ધૂલીને શું કહે છે કે આ તો અમુરી મય ચૂર્ણ ચારુ, આ તો એવી ઔષધિ છે કે છે ને ગુરુના ચરણ રૂપી ધૂલી, એટલે ગુરુના આચરણ રૂપી જે ધૂલી છે એનું અંજન જો આંખમાં કરી દઈએ ને તો આપણી આંખમાં વિવેકનો ઉદય થઈ જાય ભાઈ. તો સંત આજે પોતે સંત તુલસી ગુરુજીની વંદના કરે છે. પછી સૌ પ્રથમ બીજી વંદના પ્રકરણમાં આગળ વધતા સંત તુલસી સૌ પ્રથમ બ્રાહ્મણોની વંદના કરે છે. બંધુ પ્રથમ મહેશ્વર ચરના બ્રાહ્મણોની વંદના કરી છે, પછી સજ્જનોની વંદના કરી છે, અને ત્રીજી વંદના કરી છે સાધુ સંતોની. સંત તુલસી કહે છે
साधु चरित शुभ चरित कपासु हो साधु चरित शुभ चरित कपासु निरस बिसत गुण माया फल जासु हो निरस बिसत गुण माया फल जासु जो सही दुख पर छिद्र दुरावा हो जो सही दुख पर छिद्र दुरावा वंदनिया जे जग जसु पावा हो वंदनिया जे जग जसु पावा हो साधु चरित शुभ चरित कपासु हो साधु चरित शुभ चरित कपासु संतोने वंदना કરી છે સંત તુલસી શું કામ સંતોને વંદના કરી તો બીજી પંક્તિમાં સંત તુલસી કહે છે કે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા સંસારમાં જે દુખિત લોકો છે એના છિદ્રોને ઢાંકવાનું કામ સાધુના જીવન રૂપી વસ્ત્ર કરે છે ભાઈ તમને એક દાખલો બતાવું આપણા સત્સંગની અંદર એક મહાન સંત થઈ ગયા સંત રામાનુજ સ્વામી એકવાર લતીપુર ગામમાં ગયેલા સત્સંગ કરવા માટે સંત તુલસી શું કામ વંદના કરે છે તમને કહું લતીપુરમાં સ્વામી સત્સંગ કરે સત્સંગીઓ બધાય સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સાંભળવા આવે એમાં મંદિરનું બધું કામકાજ આવતું હતું મંદિર સ્વામીએ જાતે બનાવડાવેલું રામાનુજ સ્વામીએ એટલે બધા સત્સંગીઓ સત્સંગ કરીને ગયા પછી એક નરોત્તમભાઈ હતા નરોત્તમભાઈને સ્વામી એવું કીધું નરોત્તમભાઈ તો કે બોલો સ્વામી શું સેવા ત્યારે રામાનુજ સ્વામી એમ કહે છે કે આ મંદિર આપણે નવું બનાવ્યું છે ને એમાં ખીતીઓ નાખી હતી ખીતીઓમાં ખબર પડે લાકડાની આપણે જૂના જમાનામાં દિવાલમાં ખીતીઓ નાખી હોય એની ઉપર કંઈક ઠેલી બેલી ટીંગરવા કાયમ આવે એટલે કોઠારી પાસે રામાનુજ સ્વામી કે મેં ખીતીઓ મગાવી હતી પણ એ બરોબર લાવ્યા નથી આપણે મંદિર આવું સારું પીનું છે ને તો કલર વાળી ખીતીઓ નાખી છે ત્યારે નરોત્તમભાઈ સ્વામીને બે હાથ જોડીને કહે છે સ્વામી મારી એટલી શક્તિ નથી જો નરોત્તમભાઈની શક્તિ નથી બહુ ગરીબી હતી દેવામાં ડૂબી ગયા હતા એટલે રડવા માંડ્યા કે આંખમાં આંગુડા નીકળી ગયા સ્વામીએ કીધું હું ખીચીઓ ન લાવી પણ સ્વામી હું કામ કહેતા હતી એને ખબર નહોતી પછી સ્વામી હળવે કરીને કીધું નરોત્તમ તું એમ કહેશ મારી પાસે કાંઈ નથી પણ તે 2 રૂપિયા અત્યારે રાખેલા છે તારી પાસે અને 2 રૂપિયાનું તું ઝેર ભળીને પીવાની તૈયારીમાં શું મને ખબર પડી ગઈ છે કારણ કે દેવું વધી ગયું છે તો એક કામ કર હવે તારે મરવું નથી એ 2 રૂપિયાની તું ખીચીઓ લેતા ત્યાં ભગવાન તને સુખી કરશે એટલે નરોત્તમ પટેલ ગામમાં બજારમાં ઉપડ્યા માર્કેટમાં જઈ સુંદર મજાની કલરફુલ ખીચીઓ લઈને આવો 41 ખીચીઓ આવી 2 રૂપિયાની લઈને આવ્યા સ્વામીને આપી સ્વામી એમ જોયું તો ખુશ થઈ ગયા આટલી સરસ રાજી થઈ ગયા અને સ્વામીએ કીધું જા ભગવાન તને 41 ખીચીઓને 41,000 આપશે જા એ જમાનામાં 41,000 ભાઈ જા તને આપશે અને નરોત્તમ પટેલ સમય એવો થયો કે એની ખેતીમાં ભગવાન એટલું બધું પગ્યું હે ધીરે ધીરે કરતા 5 વર્ષે 41,000 ના આસામી બની ગયા ભાઈ નરોત્તમ પટેલ મરવાની આની ઉપર હતા એટલા માટે સંત તુલસી એમ કહે છે કે જેના વચનમાં ભગવાનનું વચન છે સંત નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે જેના મુખમાં રાજનો જેના મુખમાં રાજનું જેના વેણામાં વાલાના વેણા સંત તે સ્વયં શ્રી હરિ જેના મુખમાં મુખ મહારાજનું આજે રામાનુજ સ્વામી એટલા શબ્દો બોલ્યા જાય તો સુખી થઈ જઈશ નરોત્તમ પટેલનું સારું થઈ ગયું હો ભાઈ સેવા કરી જો
કોઈ એવા મહાન સંતો હોય, સત્પુરુષો હોય, એને આપણે વંદન ન કરીએ તો કાંઈ નહીં, પણ એની આને માથાકૂટમાં બહુ ઉતરવું નહીં. પણ સમાજ એવો છે ને, કોઈ કવિ તો એમ કહે છે કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે કથા લખતા અમારી પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ લોકો છે ભાઈ. સંત મૂળદાસનું જીવન તમે જુઓ, ટૂંકમાં કહીશ કારણ કે હવે બહુ આપણી પાસે સમય નથી. સંત મૂળદાસનું જીવન એવું છે, સંત મૂળદાસ અમરેલીના એક મહાન સંત મુક્તાનંદ સ્વામીનો છેડો વડે છે ત્યાં. અને એક દિવસે એક સ્ત્રી, એનાથી કોઈ પાપ થઈ ગયું હતું, મરવા જતી હતી. સંત મૂળદાસ એને બચાવી છે. સ્ત્રીએ એમ કીધું, કાલ સવારે સમાજ તમારી ઉપર થૂકશે. સંત કે ભલે મારી ઉપર થૂકે, પણ બે જીવને તો હું બચાવીશ ને, એનો આનંદ મને દિલમાં રહે. અને પછી બાઈને બચાવી. લોકોને ખબર પડી, આમને તો પેલી બાઈને ત્યાં રાખી. અને પછી સંત મૂળદાસની ઉપર જે લોકો ગુલાબના હાર પહેરાવતા હતા ને, એ જ ખાડા મારવા માંડ્યા, છૂટા પથરાના ઘા. તો એ સંત મૂળદાસ હસતા હતા, કારણ કે સંત મૂળદાસ હસતા હસતા ભગવાનને પ્રાર્થના કરતા હતા, પ્રભુ આવડા લોકો અજ્ઞાની છે, એમને ખબર નથી, માટે એને તું દંડ નહીં આપતો. આ સાધુ ભાઈ, એને તું દંડ નહીં આપતો, અજ્ઞાની છે, એમને ખબર નથી. જ્યારે ખબર પડશે ત્યારે વળી પાછા લાઈનમાં આવશે, માટે પ્રભુ એમને તું દંડ નહીં આપતો. પણ વાત એક એવી બની કે જામનગર નરેશ સંત મૂળદાસના શિષ્ય હતા, અને જામનગર નરેશને એમને કંઠી પહેરાવેલી. જામનગર નરેશની વાતનો ખ્યાલ આવ્યો કે ગુરુના આશ્રમમાં આવી રીતનું છે, એટલે જામનગર નરેશે પોતે કંઠી તોડીને એક બાજુ મૂકી દીધી ગુરુની. અને એ ખબર સંત મૂળદાસને પડી, એટલે સંત મૂળદાસનું માથું હલી ગયું. ઓહો, બીજા બધા તો ઠીક અજ્ઞાની માણસો છે, પણ આવો રાજા જેવો રાજા, જેને જ્ઞાની માનવામાં આવે, પરમાત્માનું સ્વરૂપ રાજાને કહેવામાં આવે, અને એનો હમસી ગયો મને. અને પછી સંત મૂળદાસ છે ને દ્વારકાની યાત્રાએ નીકળ્યા, જામનગર ગયા. જામનગર નરેશે બીજા ગુરુ કરેલા, અને એ ગુરુ એને સત્સંગ કરતા હતા ઓરડામાં. ત્યાં સંત મૂળદાસ પહોંચ્યા. અંદર જવું હતું, સેવકોએ રોક્યા. ત્યારે સંત મૂળદાસ એમ કહે છે કે રાજાને એવું કહેજો કે તમને સંત મૂળદાસ મળવા માંગે છે. એટલે સેવકોએ અંદર જઈને કીધું સંત મૂળદાસ આવ્યા છે. પછી જામનગર નરેશ કે આવવાનું. સંત અંદર ગયા મૂળદાસ. ત્યાં ઉકરડામાં એક મરેલી બિલાડી પડી હતી, એ લઈને અંદર ગયા. હા, અને પછી રાજા તો જોઈ ને એના ગુરુ નવા બન્યા તો એ જોઈ. પછી સંત મૂળદાસ એવું કહે છે, દુનિયા આખી તો ન સમજી, તું ન સમજો. મને એનો વાંધો નથી, તે મારી કંઠી તોડી નાખી, એનો વાંધો નથી, પણ તું રાજા જેવો તે ઈશ્વરનું સ્વરૂપ થઈ, તું એ વાતને ન સમજો કે લે આ બિલાડી મરી ગઈ છે, તારા ગુરુને કે પ્રાણ પૂરી દે. એના ગુરુની બી હામ જોઈ રહ્યા. પછી સંત મૂળદાસે હાથમાં અંજલિ લઈ ભગવાનનો મંત્ર ભણી, ભગવાનનું નામ લઈને જે અંજલિ છાંટી, બિલાડી બેઠી થઈ દોડવા માંડી ભાઈ. ત્યારે રાજા પાછો પગમાં પડી ગયો, પાછો કે કંઠી પહેરાવો. આ આપણું હો ભાઈ. સંતોની વંદના કરી છે. ત્યાર પછી દુર્જનોની પણ સંત તુલસીદાસજી વંદના કરી છે. ત્યાર પછી સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ છોરી ચૂક પાણી, સમગ્ર લોકોની વંદના સંત તુલસીએ કરી છે. ત્યાર પછી રાજ પરિવારની વંદનામાં સૌપ્રથમ બંધુ કૌશલ્યાદિશી પ્રાચી, સૌપ્રથમ કૌશલ્યા માની વંદના કરી છે. પછી બંધુ અવધ ભુવાલ સત્ય પ્રેમ જે રામ પર. ત્યાર પછી દશરથ મહારાજાની વંદના કરી છે, કારણ કે રામના વિયોગમાં તેને પ્રાણ છોડી દીધા હતા. અને પછી ત્રીજી વંદના કરી છે રાજ પરિવારમાં, બંધુ પરિજન સહિત વિદેહુ, જાઉં રામ પદ સ્નેહ સ્નેહુ, જેને રામના પદની અંદર સ્નેહ છે એવા જનકજીની પરિવાર સહિત વંદના કરી છે. ત્યાર પછી બધા ભાઈઓની વંદના કરી છે. એમાં પ્રથમ ભરતજીની વંદના કરી છે. બંધુ પ્રથમ ભરત કે ચરના, જાઈ નેમ વ્રત જાવું ન વરના, જેનું નેમ વ્રત ભક્તિ એનું વર્ણન ન થઈ શકે ભાઈ. રામ પ્રત્યેનો પ્રેમ ભરતનો અદ્ભુત હતો. ભરતજીનો જ ન તો સંત તુલસી એમ કહે છે
कि सिया राम प्रेम पीयूष पूरन होत जन्म न भरत को मुनि मनय गमनियम समदम विषम व्रत आचरत को। કેટલો બધો રામ પ્રત્યેનો પ્રેમ। એકવાર ભરતજી મહારાજ વશિષ્ઠ મુનિને જઈને પ્રાર્થના કરે છે। રામજી પોતે જંગલમાં હતા, વન વિચરણમાં હતા, ત્યારે પ્રાર્થના કરી વશિષ્ઠને, મુનિવર ગુરુજી મને ઊંઘ નથી આવતી, મને ઊંઘ આવે એવું કંઈક કરો। ત્યારે વશિષ્ઠને આશ્ચર્ય થયું કે આ રામ પ્રેમી ભરત અને રામના વિયોગમાં કુવાનું માંગે છે। ભરતજીને કીધું તમે આવું કેમ લાગ્યું? ત્યારે ભરતજી એવું કહે છે કે પ્રભુ ગુરુજી હું સુવાનું એટલા માટે માંગુ છું, અમથો તો રામ દેખાતો નથી, પણ જો જરાક ઊંઘ આવી જાય ને આંખ મળી જાય ને તો સપનામાં પણ રામ મને આવીને દર્શન આપે, એટલા માટે હું ઊંઘવાનું માંગુ છું। ત્યારે વશિષ્ઠ મુનિ ભરતજીને હાથ જોડી ગયા। ઓ ભાઈ કેવું પડે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલે કે ભરતનો પ્રેમ। અને પછી ભરતજીની વંદના કરીને સંત તુલસી લક્ષ્મણજીની વંદના કરે છે। બંદવ લખન પદ જલ જાતા, લક્ષ્મણજીની વંદના કરી છે। ત્યાર પછી રિપુ સુદાન પદ કમલ નમામી, શત્રુઘ્નની વંદના કરી છે। શત્રુઘ્નને શું કીધું છે? રિપુ સુદન। હવે તમે આખી રામાયણ ખોલો, શત્રુઘ્ન ક્યાંય ધનુષ ઉપાડીને કોઈને કોઈ અસુરને માર્યો નથી ભાઈ, હે? અને તોય પાછા રિપુ સુદન કીધા। શું કામ? તો કે રામચંદ્રજી મહારાજે તો અને લક્ષ્મણજીએ તો કદાચ શૂર્પણખાને કંઈક મારી છે, ઓલે તાડકાને મારી, પણ શત્રુઘ્ને તો મંથરાને મારી છે ભાઈ, હે? તાડકા છે ક્રોધનું સ્વરૂપ છે, શૂર્પણખા છે કામનું સ્વરૂપ છે, અને મંથરા છે લોભનું સ્વરૂપ છે। કામ ક્રોધને તો કદાચ આમ જીતે, પણ લોભને ન જીતી શકાય। લોભ તો અંદરથી ન થાય હો ભાઈ। હા, લોભી માણસ કેવો હોય ખબર? હે, એક જણો બહાર નીકળ્યો બરોબર આમ બજારમાં, અને તરત પાછો ઘરે આવ્યો અને પરસેવો રેપશે હો। એની પત્ની એવું કહે છે, શું બહુ તડકો લાગી ગયો, એટલો બધો પરસેવો વળી ગયો? તો કે ના ના। બીપી વધી ગયો? તો કે ના ના। કોઈને તમે તમારા હાથે રૂપિયો આપી દીધો? તો કે ના ના। તો પછી શું થયું? તો કે બીજો કોકને રૂપિયો આપતો તે હું જોઈ ગયો। હવે આની પાસે ફાળો લેવા જવાય, ફાળા ફાડી નાખે। એટલા માટે કોઈ કવિ એમ કહે છે, जैसे मुख आनंद में रसना न काम जान चित्र के तुरंगाती चल के बतावे ना, लक्ष्य दिन मिले तब झूठे सपने को लाभ, मिले जांचवा को पानी प्यास मिटावे ना कवि पिंगल बनन, ऐसे माया समूह के पास आपन हूं वरण को कसु काम आवे ना। है लोभी નું ધન કેવું ખબર? जैसे मुख आनंद में रसना न काम जान चित्र के तुरंग हाथी चल के बतावे ना, चित्रना જે હાથી હોય એ હાલી બતાવે? તો કે ના। लक्ष्य दिन मिले तब झूठे सपने को लाभ, सपने ની અંદર કોઈને લાખ રૂપિયા મળી જાય તો એ કઈ કામ આપે ખરા? તો કે નહીં। मिले જાણનું જાંચવા કો પાણી પ્યાસ મિટાવે ના, જાંચવાનું જળ મળે આપણે તરસ છીપાય? તો કે નો। તો પછી આગળ કવિ પિંગલ અનંત ऐसे माया समूह के पास आपन हूं वरण को कશું કામ આવે ના। એવી માયા કદાચ કોઈ લોભી પાસે કરોડો રૂપિયા પડ્યા હોય તો ઈ આ ચિત્રના હાથી જેવા છે, કોઈની કામ આવે નહીં ભાઈ, સમજ્યા? લોભીને તો સપનાય હારા ન આવે। એક લોભી હોય તો ઈ કે મને કોઈ હારા સપના ન આવ્યા કે। આમે લગ્નમાં ગયા હોય મુંબઈમાં, હારા હારા કપડા પહેરી અને મુંબઈ જેવી નગરી હોય, મીઠાઈઓ ખાતા હોય, આવા કોઈ હારા સપના ન આવ્યા કે। ત્યારે બીજો એનો ભાઈબંધ હતો ઈ કે તો પછી તમને કેવા સપના આવે? તો કે હડકાયું કૂતરું આય થયું હોય, ભેંસના શિંગડામાં પગ ભરાઈ ગયા હોય, આ લોભી માણસ સપના ભાઈ, હે? હા, એટલે વંદના કરી છે શત્રુઘ્નજીને, જેને લોભ ઉપર વિજય મેળવ્યો છે, મંથરાને જેને જીતી છે। અને ત્યાર પછી રાજ પરિવારમાં ભાઈઓની અંદર હનુમાનજીને પણ તુલસીદાસજી સ્થાન આપે છે। જો હે, હનુમાનજી પણ ભગવાન રામચંદ્રજી મહારાજના પરિવારના એક સભ્ય છે, એવી રીતે હનુમાનજીને પણ સ્થાન આપ્યું છે। સંત તુલસી હવે હનુમાનજી મહારાજની વંદના કરે છે।
કે મહાવીર બિનવું હનુમાના રામ જાસુ જસ આપ બખાના. અરે રામ હે મહાવીર બિનવું હનુમાના રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજી મહારાજને સંત તુલસી વંદના કરે છે કે પ્રણવ પવન કુમાર અને ખલબન પાવક જ્ઞાન ધન જાસુ હૃદયાગાર બસઈ રામ સર ચાપ ધર. જાસુ હૃદયાગાર બસઈ રામ સર ચાપ ધર. હનુમાનજી મહારાજની વંદના કરી તુલસીએ કે જેના હૃદય કમળની અંદર સાક્ષાત રામચંદ્રજી મહારાજ બિરાજે છે એવા હનુમાનજી મહારાજને હું વંદન કરું છું. પણ તુલસીદાસજી હનુમાનજીના ચરણમાં વંદના ન કરી, બાકી બધેના ચરણમાં વંદના કરી. તમે જો બંધવ પ્રથમ ભરત કે ચરણ, ભરતજીના ચરણમાં વંદના કરી. બંધવ લક્ષ્મણ પદ જલ જાતા, એના ચરણમાં વંદના કરી. રિપુ સુદન પદ કમલ નમામી, શત્રુઘ્નના પણ ચરણમાં વંદના કરી. પણ હનુમાનજીના ચરણમાં તુલસીદાસજી વંદના ન કરી, આમ ઉભા રહીને આમ વંદના કરી. અને આ તો દાદો છે, બોલ્યા વગેરે જવાબ માંગે. અને દાદાએ જવાબ માંગ્યો તુલસીદાસજી પાસે, ઉભા રહો ઘડીક, આગળ ન લખતા આવે વંદના. આ બધે ચરણમાં વંદના કરીને આ શું વાંધો ઊભા કરી. ત્યારે તુલસીદાસજી એવું કહે છે, દાદા મેં તમને ઊભા એટલે વંદના કરી કે જો તમારા ચરણમાં વંદના કરું ને દાદા, તો તમારી છાતીમાં, તમારા હૃદયમાં રામ લક્ષ્મણ જાનકી જે બિરાજે છે એના મને દર્શન ન થાય, એટલા માટે ઊભા તમને દાદા વંદના કરી છે. ત્યારે દાદા રાજી થઈ ગયા, હા હવે વાંધો નહીં, હવે આગળ ચાલુ કરો. આ હનુમાનજી મહારાજ સંત તુલસીદાસજીએ દાદાની વંદના કરી છે. અને હનુમાનજી મહારાજનું જો જીવન જાણવું હોય ને, એના જન્મની કથા જાણવી પડે. આપણે હનુમાનજી મહારાજના જન્મની કથા તરફ જોવું છે. એના જન્મની કથા એવી છે કે એક સમયને વિશે વિંધ્યાચલની પહાડીઓની અંદર, હિમાચલની પહાડીની અંદર કશ્યપ મુનિ આદિ બધા ઋષિઓ તપ કરતા હતા, ભજન કરતા હતા, ભક્તિ કરતા હતા. અને એવા સમયે કેસરી નામનો વાનર ત્યાં ગદા લઈને ફરતો હતો હિમાચલમાં. સંતો તપ કરતા હતા, વાતો કરતા હતા, સત્સંગ કરતા હતા. એમાં એવા સમયે એક હાથી મોટો ગાંડો થઈને આવ્યો, દોડતો, જાણે સંતોને કચડી નાખશે, મારી નાખશે એવું લાગતું હતું. ત્યારે કેસરી નામનો વાનર ત્યાં આવ્યો અને કેસરી નામના વાનરે હાથીને ફાડી નાખ્યો. ભાઈ હા, એની શક્તિ દ્વારા. ત્યારે સંતોના પ્રાણ અધર થઈ ગયા, તે બધા શાંત થઈ ગયા. ત્યારે સંતો કશ્યપ મુનિ એમ કીધું કે આજે તમે નો આવ્યા હોત તો અમે એક સાધુ બચત નહીં હોત. હાજીને તો અમે કલ્યાણ કરીશું ભગવાનને પ્રાર્થના કરીને, પણ તમે અમારી પાસે કંઈક વરદાન માંગો. ત્યારે કેસરી વાનરે સંતોની પાસે એવું વરદાન માંગ્યું હતું કે જો કશ્યપ મુનિ તમે રાજી થયો ને તો એવું વરદાન આપો, મને પવન જેવો દીકરો મળે. હું માંગ્યું મને પવન જેવો દીકરો મળે. ત્યારે કશ્યપ મુનિ આશીષ આપી હતી, દાદાને આશીર્વાદ આપું છું, તને પવન જેવો દીકરો મળશે, પવન જેવો બળવાળો. હો ભાઈ, પવનનું બળ જોઈ લીધું ટોર્નેડોમાં. આ તો જરાક જ કહેવાય. પવન જેવા બળવાળો મને પુત્ર મળે. કશ્યપ મુનિ કે જા મળશે. કેસરીને આશીર્વાદ મળ્યા છે. ત્યાર પછી બીજી કથા એમના માની એવી છે, અંજની માની, કે અંજની માનો જન્મ કેવી રીતનો કે સ્વર્ગની અંદર, દેવતાઓના લોકની અંદર પૂંજિકસ્થલા નામની એક અપસ્ત્રા હતી. એ પોતે નૃત્ય કરતી હતી. એમાં એક ગાંધર્વ હતો. એ નૃત્ય કરતા કરતા એનું મન ગાંધર્વમાં ગયું. નૃત્ય કરવામાં ભૂલ પડી. ઇન્દ્ર ખીજાણો અને દેવોએ શાપ આપ્યો કે તું વાનરી થા. ત્યારે પૂંજિકસ્થલા સ્થિર થઈ ગઈ અને તારે ત્યાં પુત્રનો જન્મ નહીં થાય. અને જન્મ થાય ને તો સૂર્યને સવા પોર દીની ઘડી નહીં ચડે ત્યાં તારા પુત્રનું મૃત્યુ થઈ જશે. એવો શાપ આપી દીધો ભાઈ ઘડીક વારમાં. એટલે પૂંજિકસ્થલાએ માફી માંગી, મારી ભૂલ થઈ, પણ આટલો મોટો શાપ ન આપશો. ત્યારે દેવોએ એમ કીધું કે શાપ મિથ્યા નહીં થાય, પણ તું જ્યારે ઈચ્છીશ ત્યારે તું જેવું ધારીશ એવું માણસનું રૂપ લઈ શકીશ. સારું, એટલા તો આશીર્વાદ મળ્યા. હવે પૂંજિકસ્થલા વાનરીના રૂપમાં થઈ. એનું નામ હતું અંજની. અને પછી એ જ્યારે ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકતા હતા. એટલે સુંદર મજાનો એમને નારીનો વેશ ધારણ કર્યો છે. એમના લગ્ન કપિરાજ કુંજરની દીકરી છે આ અંજની. કુંજરને ત્યાં જન્મ થયો છે અંજની માનો. હા, અને એમના લગ્ન થયા છે કેસરીની સાથે. અને એમના દીકરા હનુમાન. હો ભાઈ, હા, હનુમાનજી મહારાજના જન્મની કથા છે.
અને એક સમયને વિષય સ્વયં અંજની માતા વિંધ્યાચલ હિમાચલની પહાડીઓમાં પોતે તપ કરતા હતા, ભક્તિ કરતા હતા, સુંદર મજાના શૃંગાર સજાતા, ભગવાનની આરાધના કરતા હતા. અને એવા સમયે પવનદેવ ત્યાં પધાર્યા અને પવનદેવે અંજની માનું વસ્ત્ર ઉડાડ્યું. અંજની માં સમજી ગયા કે પવનદેવની નજર કઈક બગડી લાગે છે. અને આ તો ભાઈ પતિવ્રતા નારી હતા. પતિવ્રતા નારીનો પ્રભાવ કેટલો શાસ્ત્રમાં બતાવ્યો છે. તમે અનસુયાજીની કથા જાણીએ છીએ. દેવોને પણ પોતાના પુત્રો બનાવી દે અને પારણામાં રમાડવા માંડ્યા. દેવીઓ પછી ગોતવા આવી. નારદજી કીધું જાઓ, એ દેવ બધા ઉપર નહીં આવે, એ તમારે અહીંયા જવું પડશે. અનસુયાભાઈ આવી બધી દેવીઓ, આ અમારા ધણી અમને આપી દો. ત્યારે અનસુયાજી એમ કે છે કે હું ના હોય ગોતીને લઈ લો. પણ હવે નાના બની ગયા તો બાળકમાં ખબર હું પડે કે આ શિવજી કા બ્રહ્મા ઓલા ન ઓળખી ગયા. હા, પતિવ્રતા નારીનો પ્રભાવ છે હો ભાઈ. અને અત્યારે કોઈ કવિ એમ કહે છે કે ત્યારે કેવો પ્રભાવ પતિવ્રતા નારીનો. જો હું નથી કહેતો, એટલું પહેલા જાણી લીધું. પણ કોઈ કવિ એવું કહે છે કે અત્યારે કેવા પતિવ્રતા નારી હોય. બોલું? કવિ બોલે છો એવું હું નથી. પોતાના પતિને રોજ ધમકાવે અને ઉપરથી બને બહુ સાણી, મહિના સુધી પૂછે નહીં અને પછી પીપળે રેડે પાણી. આ પતિવ્રતા નારી હો ભાઈ. ઓલો બિચારો જિંદગી આખો તરસે મરી ગયો હોય અને છેલ્લે પછી પીપળે પાણી રેડવા જાય. એ ઓલો પીપળે આવે ખરો? હે, ઈંડા ભાંગી જાય તો બિચારો જાય તો બીતો નથી આવતો અહીંયા. હા, એક છોકરો એક યુવાન કાગવાસ નાખતો હતો. કાગવાસમાં ખબર પડે ને, શ્રાદ્ધ આવે ત્યારે પોતાના પિતા જો કોઈ ધામમાં ગયા હોય તો કોળિયા લઈને પતરા ઉપર નાખે, છાપરા ઉપર, એટલે કાગળ આવીને ખાય. એક છોકરો એક યુવાન એના બાપુજી ધામમાં ગયેલા, એની માં હજુ જીવતા હતા. એટલે મા દીકરો બે કાગવાસ કરતા હતા. ઓલો છોકરો કાગવાસ કરે, એમાં એનો મિત્ર આવ્યો તો કીધું કાગવાસ નાખેસ પણ ઓલો કાગડો નજીક કેમ ન આવતો? ત્યારે ઓલો કે બાજુમાં મારા બા ઉભા છે ને એટલે. બોલો, કાગડો પીના પછી એટલો બીતો તો મરવા આવું છે કોળિયો ખાવા. હે, હા, પણ અહીંયા સારું છે. મને એવું લાગે કે તમે બધા હસી શકો છો ને એટલે. હા, કોઈ કહે છે હાસ્ય પ્રેમી ખરો એ છે કે પોતાની પત્ની બાજુ બેઠો ને હસી શકે એવું. તમે બધા હસી શકો એટલે બધું બરોબર છે. અને કદાચ જો બરોબર ન હોય તો આ હનુમાનજીની કથા આવે છે, દાદાને પ્રાર્થના કરી દઈએ આપણે. કારણ કે દાદા જો દીકરીનો દીકરો બનાવી દેતા હોય પ્રાર્થના કરવાથી, તો આ તો બહુ નાની વાત છે કે દાદા એ બધું હરખું હાથ જો ભાઈ, કોઈનો વાંધો નહીં આવવા દેતા તમે હવે. હે, અંજની માતા પતિવ્રતાનો પ્રભાવમાં અંજનીનો તરત પવનદેવને આમ હાથ ઊંચો કરીને ઉભા રાખ્યા છે. પવનદેવ ત્યાં પ્રગટ થયા. પવનદેવ એમ કહે છે કે દેવી શું છે? તો કે તમે કેમ મારી ઉપર આવી રીતની નજર કરી? ત્યારે પવનદેવ એમ કહે છે કે મારો વાંક નથી. ઋષિઓએ શાપ આપ્યો છે, ઋષિઓએ વરદાન આપ્યું છે કેસરીને કે પવન જેવો તારે ત્યાં પુત્ર થાય. એટલે મેં મારી નજર તમને આપી છે, મારી નજર દ્વારા તમને શક્તિ મળે છે. હવે તમારે ત્યાં એક પવન જેવો પુત્ર થાય બળવાન, એવા હું આશીષ આપું છું. એમ કહીને પવનદેવ ત્યાંથી વિદાય લે છે. અને પછી સમય જાય છે. હા, હવે જાંબુવંત હનુમાનજીને કથા કરે છે. સીતાજીની શોધમાં બધોય વાનર દળ સમુદ્રને કાંઠે બેઠું છે. સંપાતિ આવીને વાત કરી, બળવાન ને બુદ્ધિવાન હશે એ સીતાજીની શોધ કરી શકશે. બધા હોવને બળ પછાડવા માંડ્યા. અને પછી જાંબુવંત ને ખબર પડી કે આપણે બધા ખોટા બળ પછાડીએ છીએ. આ હનુમાન દાદો આંખો બંધ કરીને બેઠો છે, કામ કરે એવો તો ઈ છે. અને પછી જાંબુવંત એમ કહે છે કે કહે રીછપતિ સુન હનુમાન કાચ ઉપસાધી રહે બલવાના. પવન તને બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान निधान. कठिन सुकाज कवन जग माई, जो नहीं होत तात तुम पाही. अंजनी नाम तुम्हारी माता, रूप अपार जग विख्याता. अरे अंजनी नाम तुम्हारी माता, रूप अपार जग विख्याता.
જામવંત એમ કહે છે કે હનુમાન બેઠો થા હે રામ કાજ તું કરી કેમ છો દુનિયામાં કોઈ એવું કઠણ કામ નથી કે તારાથી ન થાય. ત્યારે હનુમાન દાદા આમ રૂવાડા ઉભા થઈ ગયા, દાદાના બેઠા થઈ ગયા, જામવંત બેઠા કરી દીધા. જામવંત એમ કહે છે કે હનુમાન તારા જન્મની તને કથા કરું. તારી માં અંજની એના તપનો પ્રભાવ પવન દેવી આવી રીતે એના આશીર્વાદ આપ્યા છે. અને ધીરે ધીરે સમય પછી સમય જવા લાગ્યો. એકવાર અંજની માતા પોતે જ્યારે તમારું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે અંજની માતાના શરીરની અંદર ખૂબ જ સુંદર મજાનો તેજપુંજ પ્રગટ થયો છે. હનુમાનજી મહારાજને તમારે મારે પ્રગટ કરવાના છે. માં અંજનીના શરીરની અંદર સુંદર મજાનો તેજપુંજ 11મા રુદ્ર તરીકે હનુમાનજી મહારાજ અંદર પધાર્યા છે. ધીરે ધીરે જામવંત એમ કહે છે કે હનુમાનજી મહારાજ માં અંજનીની કુખે તમારું પ્રાગટ્ય થયું છે. બોલીએ હનુમાનજી મહારાજની જય. પણ હનુમાનજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું ને, હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થાય એટલે તરત એમના પરાક્રમની કથા કહેવી પડે. હનુમાનજીને એમ કહે છે કે તમારું જ્યારે પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતાની સાથે માની આંખમાંથી બે ત્રણ ગરમ ગરમ આહુડા પડી ગયા દાદા તમારી ઉપર. અને એ સમયે હનુમાનજી મહારાજ તમે તરત માને પૂછ્યું તો કે માં તું રડે શું કામ? તારા આંખમાં જે આહુડા નીકળે છે ને કંઈક દુઃખના છે. ત્યારે માં અંજની એવું બોલી હતી કે બેટા મને તો દુઃખ ઘણું છે. ત્યારે હનુમાનજી એવું કીધું હતું કે કોઈ માને ત્યાં દીકરાનો જન્મ થાય તો માને હરખ થવો જોઈએ, એના બદલે તું રડે શું કામ? ત્યારે અંજની માં એમ કહે છે કે બેટા હું રડું છું એટલા માટે, ખરેખર દીકરાનો જન્મ થાય તો હરખ જરૂર માને થાય, પણ મને રડવું એટલા માટે આવે છે મને દેવોના શાપ છે કે તારી ત્યાં દીકરાનો જન્મ નહીં થાય, અને થશે ને તો હવા પર દી ઉગશે સૂર્ય ત્યારે તારા દીકરાનું મૃત્યુ થશે. બેટા હું ઘડીક વાર તને જોઈ શકીશ, પણ હવા પરનો જોડો સૂર્ય થઈ ગયો ને તો પછી હું તને નહીં જોઈ શકું, એનું મને દુઃખ થાય છે. ત્યારે હનુમાનજી મહારાજ એવું કહે છે કે માં હું તારો દીકરો છું, હું અંજનીનો જાયો છું, અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, શુદ્ધ સંકલ્પની પ્રતિમા, હજુરીદાસ હનુમંતા જન્મવા અંજની જોશે. માં હું તારો દીકરો છું. હે એને ઈ ઉગીને હવા પરનો થવા દઉં તો ને હે તો મારા પ્રાણ જાહે ને. અને સંત તુલસી નોંધ કરે છે તડક સ્વર્ગ દેખે સૂર્ય ઉદય ભાલા, તડક સ્वर्ग पहुंचे तत्काला, सूर्य ग्रहण को भुजा उठाई तब ही कोप कियो सुरनाई. કોઈ કવિ તો એવું કહે છે ભલે ઉગામણ ભાણ ભાણ તુંવાર લો ભાવણા, અને હવે તો જીવન મયરની માર અમારી રાખજે કાશ્યપ રૌત ઉગોતું અડૂર, અને ગરુવર બંધારા ગયા દેવાય તન સુર, જગમાં કરવી કાશ્યપ રૌત ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાદિતિરાજ ધીમહિ. ભગવાન ભાસ્કર આકાશની અંદર છે, હનુમાનજી મહારાજ એક છલાંગ લગાવીને આકાશમાં પહોંચ્યા છે. અને સંત તુલસી એવું લખે છે કે બાલ સમય રવિ ભક્ષ લિયો તબ દિન હું લોક ભયો અંધિયારો, તાઈ સુત્રાસ ભયો જગ કો નહીં સંકટ મોચન નામ તિહારો, દેવનયાની કરી બિનતી તબ છાંડિયો રવિ કષ્ટ નિવારો, કો નહીં જાનત હે જગ में कभी संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो. ये हनुमानजी महाराज કે જેમને જન્મતાની સાથે પોતાના માનું દુઃખ દૂર કરી દીધું, માના શાપ ઉતારી દીધા. દીકરો એને કહેવાય જન્મતા હોય તો માના શાપમાંથી મુક્ત કરે, માની આંખમાં આંગળા નરા પડ્યા કરે અને દીકરા નો કહેવાય. ભાઈ દીકરો બનવું હોય તો હનુમાનજી મહારાજ એમ કહે છે કે આવી રીતે બને. એ હનુમાનજી મહારાજનું અત્યારે પ્રાગટ્ય થયું છે. હું તમે આજે પહેલી વાર એવો પ્રસંગ છે મારા જીવનમાં અને તમારા જીવનમાં પહેલી જ વાર છે. તમે અત્યાર સુધી ભગવાન રામચંદ્રજી મહારાજને પારને ઝુલાયા છે. કાલે આવતા ગયા સંડે ઝુલાયા. ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને પારને ઝુલાયા છે. નાનકડા કાનુડાને પારને ઝુલાયો છે. હનુમાનજી બધી પારને ઝુલાયા બોલો જોઈએ નથી ઝુલાયા ને. આ ગ્રાન્ડ પ્રેરી એવું છે, હનુમાનજીને પણ પારને ઝુલાવે છે. કારણ કે જે ભગવાનનો આવો સેવક જેને આખી જિંદગી ભગવાનની સેવા કરી છે, હજુ ભગવાનની સેવા કરે છે, એને આપણે પારને કેમ ન ઝુલાવીએ, હરખથી ઝુલાવીએ. પણ વાત એટલી છે કે હનુમાનજી મહારાજ અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ છે, એટલે બહેનો બધા દૂરથી પ્રણામ કરી અને દાદાને પોતાની ભક્તિ સમર્પણ કરશે. અને પુરુષો બધા ધીરે ધીરે હવે દાદાને ધીરે ધીરે બધા ઝુલાવશે. અને એક બાજુ આપણે હનુમાનજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું છે ત્યારે હનુમાન ચાલીસા દ્વારા હનુમાનજી મહારાજની બધા એક સાથે આપણે સ્તુતિ કરીશું. અને જેટલું નચે એટલું નાચજો. હનુમાનજીના ઉત્સવમાં દાદાનો જન્મોત્સવ થાય છે તો આપણે
હવે સૌ હનુમાન ચાલીસા દ્વારા દાદાની સ્તુતિ કરીશું. પુરુષો બધા લાઈનમાં ધીરે ધીરે એક બાજુ દાદાને ઝુલાવશે, એક બાજુ હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસા દ્વારા આપણે હનુમાન ચાલીસા. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा पवन कुंडल दादा नु ध्यान करता सौ भक्तो हनुमान चालीसा कांदे मुझे सागे संगर सोमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सुस्वरूप धरि सियहि दिखावा निकट रूप धरि संकट रामा भीम रूप धरि असुर संहारे रामचंद्र के राज सवारे लाल सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित ईसा यम कुबेर दिगपाल चाहते कवि गोविंद कहि सके कहते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर भानो लील्योतारि मधुर पद जानो प्रभु मुद्रिका मेरि मुख माहि जल दिलाधि गए अचल दिखाई दुर्गम काज जगत के जेते सुगमय लोक तुम्हारे तेरे राम दुआरे तुम्हारे द्वारे बहुतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक गाओ को डरना आपन तेज समारो आपे तीनों लोक आपते कापे क्रोध पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा प्रभु निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो गावे सब पर राम तपस्वी राजा दीन काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पर पावे चारों युग परताप तुम्हारा प्रेम सिंह जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव विधि के दाता असबर दीन रानी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अमर काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त धरे हनुमंत से सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार बार कर कोई जुग जीवंति महासुख होई जोया हरे हनुमान चालीसा और सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिखेरा कीजे नाथ हृदय मंदिरा कीजे नाथ हृदय मंदिरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु सुरभूप
सियावर रामचंद्र की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। कष्ट भंजन देव की जय। देवी